ઓમ નમો અરિહંતાણં. બોલો. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો ઉવચ્ચાયાણં. નમો લોએ સબ્બસાહૂણં. એસો પંચણમુક્કારો. સબ્બ પાવપણાસણો. મંગલાણં ચ સવ્યેશિં. પરમં હવૈ મંગલम्. ચત્તારી મંગલम् અરિહંતા મંગલम्. સિદ્ધા મંગલम् સાહુ મંગલम्. કેવલી પન્નતો ધમ્મો મંગલम्. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિબ્બાણમગ્ગે વરજાનકપ્પાં. પાણાશિયાશેષકુવાઈદપ્પં. માયાં જીણાણં શરણં બુહાણં. નમામિ નિત્યં તિજગપહાણં. 12 નવકાર.
પંચસૂત્રની બુક હતી એટલે બધા ખાલી લેવું એટલે હા લઈ લીધા. ચાલુ કરીએ પેલા એક ક્વેશ્ચન હતો 12 નૌકારનો કઈ ઇન્સ્પેક્શન. અરિહંત પરમાત્માના 12 ગુણ છે એટલા માટે આપણે બધી જગ્યાએ 12 નૌકાર ગણીએ છીએ. હા ચાલો. નમો વીયરાગાણમ બોલો. નમો સવન્નૂણમ દેવિન્દ પુયાણમ જહઠ્ઠિય વત્થુ વાઈણમ તે લુપ્ત ગુરુણમ અરહંતાણમ ભગવંતાણમ. આ પંચસૂત્ર નામ એટલા માટે છે કે આમાં 5 સૂત્રો છે. આપણે જે સ્વાધ્યાય કરવાના છીએ તે માત્ર પહેલા સૂત્રનો જ સ્વાધ્યાય કરવાના છીએ. અને પહેલા સૂત્રનું નામ પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન. પાપ પ્રતિઘાત તો પાપ કયું પાપ? તો મિથ્યાત્વ નામનું પાપ. કારણ કે મોટામાં મોટું પાપ એ 18મા નંબરનું જે મિથ્યાત્વ શલ્ય એ સૌથી મોટામાં મોટું પાપ છે. કારણ કે જ્યાં સુધી એ પાપ આપણા આત્મામાંથી દૂર ન થાય ત્યાં સુધી સંસાર પરિભ્રમણ આપણું ચાલુ જ રહે છે. આ પાપ દૂર થાય ત્યાર પછી આપણો સંસાર પરિમિત થાય. મિથ્યાત્વ નામનું પાપ ચાલ્યું જાય અને સમ્યક દર્શન નામનો ગુણ આપણા આત્મામાં આવે એટલે મેક્સિમમ અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલા કાળમાં આપણા આત્માનો મોક્ષ ચોક્કસપણે થાય. અને એટલે જ આ સૂત્રનું નામ, ખાસ કરીને આ સૂત્રનો સ્વાધ્યાય નિરંતર સતત કરવાથી, સામાન્ય રીતે એમ કહેવામાં આવ્યું કે આ સૂત્રનો સ્વાધ્યાય મિનિમમ દિવસમાં 3 વખત કરવાનો. તિકાલમ અસંકી લેશે, આગળ વાત આવશે, ભુજ્જો સંકી લેશે. એટલે જ્યારે આપણા આત્મામાં સંકલેશ હોય, સંકલેશનો અર્થ રાગ દ્વેષ કસાયો, એ જ્યારે આપણા આત્મામાં વધારે પ્રમાણમાં હોય તો આ સૂત્રનો વારંવાર સ્વાધ્યાય કરવાનો. પણ આપણે નોર્મલ સ્થિતિમાં હોઈએ તો પણ મિનિમમ દિવસમાં 3 વખત આ સૂત્રનો સ્વાધ્યાય કરવો જોઈએ. આ સૂત્રના સ્વાધ્યાયથી આધિ વ્યાધિ ઉપાધિ એ તો બધું દૂર થાય જ છે. અને એ દૂર થવાનું કારણ પણ એમને પાછળ બતાવ્યું છે કે એવમેયમ સમ્મમ પડમાણસ. એટલે આ સૂત્રનો સ્વાધ્યાય કરવા દ્વારા કરીને આપણા પાપ કર્મના બંધનો તે ઢીલા પડી જાય છે, ખરવા માંડે છે. અને એટલે બધા જ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિ એ બધું જ દૂર થાય છે. પણ આપણો આશય માત્ર એ દૂર કરવા માટે નહીં. પરમાત્મા પાસે જઈને આપણે પ્રાર્થના એવી નથી કરવાની કે મારો આ કેન્સરનો રોગ મટી જાય. પરમાત્મા પાસે પ્રાર્થના એ કરવાની છે કે આ રોગને હું ક્ષમતાપૂર્વક સહન કરી શકું, એવા પ્રકારની શક્તિ મળો. કારણ કે કર્મ નિર્જરા તો જ થશે, નહીંતર કર્મ નિર્જરા નહીં થાય. અને દૂર કરવાનું જો માગી લીધું તો કર્મ તો ઊભું જ રહેશે. ઘણી વખતે લોકો અણસમજની અંદર એ સુસાઇડ કરવા પણ નીકળે. જ્યારે પોતાને વધારે તકલીફ થાય તે સમયે સુસાઇડનો વિચાર પણ કરે. પણ એ માણસને એ વિચાર નથી આવતો કે આનાથી મારો સુસાઇડ થશે પણ મારા કર્મોનો સુસાઇડ થવાનો નથી. કર્મો તો ઊભા જ રહેવાના છે, ભવાંતરની અંદર આત્માને ભોગવવાના આવવાના જ છે. માટે મારે ક્ષમતાપૂર્વક આ બધું સહન કરવું જોઈએ. સહન તો આપણે અનાદિકાળથી કરતા જ આવ્યા છીએ, પણ ક્ષમતાપૂર્વક જો સહન થાય તો નવા કર્મોનો બંધ ન થાય. નહીંતર નવા કર્મોનો બંધ એ પણ સતત ચાલુ ને ચાલુ રહે. આ સૂત્રના રચયિતા અજ્ઞાત એટલે આપણે જાણતા નથી. અહીં શબ્દ મૂક્યો ચિરંતનાચાર્ય. ચિરંતનાચાર્ય એટલે જે આચાર્ય ભગવંતને આપણે જાણતા નથી એ અજ્ઞાત ગુરુ ભગવંતે આ સૂત્રની રચના કરી છે. પણ આ સૂત્રની રચના કરનાર કોઈ ઉત્તમ પુરુષ છે એ રીતે આપણે કહી શકીએ કે એના ઉપર હરિભદ્ર સુરીજી મહારાજાએ ટીકાની રચના કરી છે. જેમને 1444 ગ્રંથોની રચના કરી એ મહાપુરુષે આ પંચસૂત્ર ઉપર ટીકા લખી.
એટલે એનો અર્થ એ કે એનાથી પણ જૂના કોઈ આચાર્ય ભગવંતે આ પંચસૂત્ર એ લખેલું છે અને એ વચન સિદ્ધ મહાપુરુષોએ, કારણ કે આપણે ત્યાં એમ કહેવાય છે કે 12 વર્ષ સુધી કોઈ વ્યક્તિ એક પણ વખત અસત્ય ન બોલે તો એને આવી વચન સિદ્ધિ પ્રાપ્ત થાય. એ જે પણ બોલે એને શાસન દેવને સિદ્ધ કરવા માટે આવવું જ પડે. એનાથી આગળ વધીને શાસ્ત્રોમાં ત્યાં સુધી કહ્યું કે 12 વર્ષ સુધી કોઈ એક પણ વખત અસત્ય નથી બોલતો. એ આંધળો હોય તો દેખતો થઈ જાય, લંગડો હોય તો ચાલતો થઈ જાય, બોબડો હોય તો એ બોલતો થઈ જાય. અને વચન સિદ્ધિ આ એક મોટી સિદ્ધિ છે, એની પણ એને પ્રાપ્તિ થાય. તો આ મહાપુરુષો એ તો સંયમ સ્વીકારે ત્યારે જ 5 મહાવ્રતોને સ્વીકારે છે. એ 5 મહાવ્રતમાં બીજું મહાવ્રત સર્વથા મૃષાવાદ વીરમણ વ્રત, એટલે સર્વથા જુઠ્ઠું બોલવાના પાપથી અટકવાનું વ્રત. અને આવા મહાપુરુષો એને આવા પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થયેલી હોય છે. અને એ સિદ્ધ થયેલા મહાત્મા અને એણે આ જે રચના કરી એનો સ્વાધ્યાય કરવાથી એમને જે લાભો બતાવ્યા છે એ લાભો આપણા આત્માને થાય ને થાય. ન થાય એવું કદાપી ન બને. મલાડનો એક યુવાન બહુ તકલીફમાં આવી ગયો હતો અને સુસાઇડ કરવાનો એણે વિચાર કર્યો. સુસાઇડ કરવા જતાં એક વિચાર આવી ગયો. ગામમાં એક મહાત્મા છે રાજેન્દ્ર સુરી, વર્તમાન ગચ્છાધિપતિ. એ તે સમયે ઘણા વર્ષો પહેલાં મલાડની અંદર બિરાજમાન હતા અને એમની સાથે એક ધર્મયશ વિજયજી નામના બીજા મહાત્મા પણ હતા. અત્યારે આચાર્ય છે, ધર્મયશ સુરી છે, પણ તે વખતે ધર્મયશ વિજય. એટલે એ વંદન કરવા ગયો અને છેવટે ગુરુ મહારાજે પૂછ્યું તો એટલું કહ્યું કે ભાઈ મારા જીવનની અંદર અત્યારે બહુ જ તકલીફો છે, હું જીવન જીવી શકું એમ નથી. એટલે તે સમયે એને કહ્યું કે હું તો સુસાઇડ કરવાનો વિચાર કરીને આવ્યો છું, અહીંથી જઈને મારે સુસાઇડ કરવાનો છે. મહાત્માએ કહ્યું તારે કંઈ કરવાની જરૂર નથી, હું તને જે સૂત્ર આપું એ 21 દિવસ સુધી એનો સ્વાધ્યાય કર, તારે બધી તકલીફો દૂર થઈ જશે. અને તે વખતે એમને આ પંચસૂત્ર એ યુવાનને આપ્યું અને એ યુવાને 21 દિવસ સુધી 3 વખત નહીં પણ દિવસમાં 21 વખત બોલવા લાગ્યો. અને એના કારણે એક અઠવાડિયામાં જ બધું જ તકલીફો, બધા પ્રોબ્લેમો એના દૂર થવા લાગ્યા. પણ આપણો આશય માત્ર તકલીફોને દૂર કરવાનો નહીં, પણ આપણો આશય સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરવાનો છે. આ સૂત્રમાં 3 મંત્રો બતાવ્યા છે, એમ કહીએ તો પણ ચાલે. છેલ્લો મંત્ર સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા, સુહીણો ભવંતુ જીવા. જગતના સર્વ જીવો સુખી થાવ. અને એમાં સુખી થવાનું તો બધા બોલતા હોય, પણ આ મહાપુરુષે શું લખ્યું? પરમ સંબોહીએ સુખી થાવ. પણ કેવી રીતે સુખી થાવ? તો કે પરમ સંબોધિથી સુખી થાવ. સમ્યક દર્શન ગુણની પ્રાપ્તિ કરીને મોક્ષનું સુખ એને તમે પ્રાપ્ત કરો. કારણ કે વાસ્તવિક સુખ, વાસ્તવિક આત્માનો આનંદ એમાં જ છે. એટલે એ મંત્રરૂપ ગણાય. એટલે આ સૂત્ર એનો નિરંતર સ્વાધ્યાય કરવાથી આ ગુણની પણ પ્રાપ્તિ થઈ શકે અને એ ગુણની પ્રાપ્તિ દ્વારા આપણો આત્મા એ અનંત સુખનો ભોગતા બને. એવી જ રીતે ઈચ્છામી સુક્કડમ, ઈચ્છામી સુક્કડમ, ઈચ્છામી સુક્કડમ એ પણ 3 વખત પદ મૂકેલા છે. હું સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું. દુનિયામાં જેટલા પણ લોકો પરમાત્માની આજ્ઞા મુજબના સારા કાર્યો કરે છે એ બધાની હું ભાવપૂર્વકની અનુમોદના કરું છું. એક જૈન દર્શન જ એવું છે કે જેની અંદર તમે સુકૃત કરો 1 વખત, પણ 1000 વખત યાદ કરો તો 1000 વખત તમારા એકાઉન્ટમાં પુણ્યની બેલેન્સ જમા થાય. તમે કર્યું છે 1 જ વખત, પણ 1 વખત કર્યા પછી એ સુકૃતને યાદ કરીને રાજી થતા રહો, આનંદિત થતા રહો, તો એ કર્મ તમને બહુ જ મોટું ફળ આપે. એટલા માટે આપણે શાલિભદ્રની સ્ટોરી બધા જ જાણીએ છીએ કે જે ખીર બોરાવ્યા પછીનો એનો જે આનંદ હતો, એ આનંદના કારણે આનંદમાં ને આનંદમાં આયુષ્ય બંધાયું, તો સીધો શાલિભદ્ર તરીકે એ આત્મા ઉત્પન્ન થઈ ગયો. અને ત્રીજી બાબત એ છે મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. મારા દુષ્કૃતો મિથ્યા થાવ, મારા દોષો એ બધા જ નાશ પામો, અથવા દોષોનું હું મિચ્છામિ દુક્કડમ આપું છું. એ પણ એક પ્રકારનો મંત્ર છે.
એ મંત્ર એટલા માટે કહેવાય કે આપણે ત્યાં મહાપાપી જે આપણે કોઈ દિવસે એવા પાપનો વિચાર સુદ્ધા પણ ન કરીએ. દ્રઢ પ્રહારીએ એ 4 હત્યાઓ કરી. આપણે કોઈ દિવસ આપણને આવી રીતે હત્યાનો વિચાર સુદ્ધા પણ ના આવે. અર્જુન માળી રોજની 7 હત્યાઓ એ કરનાર પણ આ મંત્રના પ્રભાવે એ જ ભવમાં કેવલ જ્ઞાન પામીને મોક્ષે ગયા છે. એટલે આટલા મોટા પાપ કરનાર પણ જ્યારે પાપનો પશ્ચાતાપ કરે અને પ્રાયશ્ચિત્ત કરે, તપ વગેરે દ્વારા કરીને એને દૂર કરી દે, તો મોટા પાપ કરનાર પણ એ જ ભવમાં મોક્ષે જવાના દૃષ્ટાંતો આપણને આપણા શાસ્ત્રોના પાનામાં નોંધાયેલા મળે. એટલે આ પંચસૂત્ર એક એવા પ્રકારનું સૂત્ર છે કે આપણા આત્માને સમ્યક દર્શન ગુણ તરફ લઈ જનારું. અને એના માટે આપણે શું પુરુષાર્થ કરવાનો છે એ વાત પણ આ સૂત્રની અંદર બતાવવાના છે. કારણ કે આપણી પાસે આ વખતે સમય થોડોક ઓછો રહ્યો. એક દિવસ કાલનો કપાઈ ગયો. એટલે માત્ર આપણે હાઇલાઇટ્સની જ વાત કરીશું. એની આખા સૂત્રની વાત આપણે નથી કરવાના. પણ એ સૂત્રની અંદર આપણે જે ગાથા બોલ્યા એની અંદર અરિહંત પરમાત્માના વિશેષણો બતાવ્યા. અને એ વિશેષણો બતાવીને કહ્યું કે આવા અરિહંત પરમાત્મા એમ કે છે જે એવમ આઈખંતી ઇહ ખલુ અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે અણાઈ કમ્મ સંજોગ ગણિપતિએ. આ અરિહંત પરમાત્મા એમ કહે છે કે આપણા બધાનો આત્મા અનાદિકાળથી છે. આપણા આત્માની શરૂઆત જ નથી. જો શરૂઆત માનીએ તો પ્રોબ્લેમ શું આવે? તો કે જળમાંથી જીવ ઉત્પન્ન થયો એવું કહેવાય. પણ આવું તો કદાપી બને જ નહીં. જળ જ રહે, જીવ જ રહે. એટલે એમાં કોઈ દિવસે કંઈ પરિવર્તન થાય નહીં. એટલે આપણો આત્મા અનાદિકાળથી છે. અણાઈ જીવે અણાઈ જીવસ્સ ભવે. આપણા આત્માનો સંસાર પણ અનાદિકાળથી છે. અને એનું કારણ આપણા આત્માને કર્મનો વળગાડ એ પણ અનાદિકાળથી છે. જો કર્મનો વળગાડ ન હોય તો આ સંસારમાં પરિભ્રમણ કરવું જ ન પડે. આપણે બધા સમયે 7 કર્મો તે બાંધ્યા જ કરીએ છીએ. એટલે કર્મનો ઉદય આવે ત્યારે વળી પાછી ભોગવવાની સ્થિતિ આવે. અને તે સમયે ક્ષમતા ન રહે, વળી નવા કર્મો બંધાય. એટલે એ રીતે અનાદિથી આપણે બધા જ આ કર્મને બાંધ્યા કરીએ છીએ. એટલે એમને કહ્યું કે આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખની પરંપરાને ચલાવનારો છે. સંસાર એ દુઃખરૂપ છે. આ સંસારમાં કોઈને સુખ ક્યારેય પણ ન હોય. એ પછી અદાણી હોય, અંબાણી હોય, ગમે તે હોય, બધાને આ સંસારમાં દુઃખ જ હોય, કોઈને સુખ ન હોય. દાખલા તરીકે આપણે એક કલ્પના કરીએ કે આ દુનિયામાં 100 ટાઈપના સુખ છે. આવી એક આપણે કલ્પના કરીએ. એ 100 ટાઈપના સુખમાંથી આપણને 99 ટાઈપના સુખ મળી ગયા હોય. એક જ તકલીફ હોય ગમે તે. પછી XYZ એક તકલીફ કઈ છે એ કંઈ કહેવાને. કોઈને પૈસાનો પ્રોબ્લેમ છે, કોઈને પરિવારની અંદર પ્રોબ્લેમ છે, કોઈની હેલ્થ સારી નથી રહેતી, કોઈને રહેવા માટે સારું ઘર નથી મળ્યું. ગમે તે એક જ પ્રોબ્લેમ છે. તો એક પ્રોબ્લેમ વાળો 99 સુખે સુખી કે એક દુઃખે દુઃખી. આપણી સિચ્યુએશન શું? આ સરસ મજાનો દૂધપાકનો કટોરો આમ અંદર કેસર ઇલાયચી નાખીને બનાવ્યો હોય, દૂરથી એ સુગંધ આવતી હોય, પણ એમાં એક ઝેરનું ટીપું નાખી દે તો શું થાય? બસ એની જેમ આપણો સંસાર એ આવો જ છે. સંસારમાં દુઃખ જ હોય. ક્યારે પણ સંસારની અંદર સુખ હોઈ જ ન શકે. જે પણ આપણને સુખ લાગે છે તો એ સુખ જો પૈસો મળી જવો એ પુણ્યનો ઉદય. પણ પૈસો ગમવા લાગવો એનાથી બંધાય પાપ. પૈસો ગમે એનાથી આત્મા બાંધે પાપ કર્મ. એટલે આ સંસારની અંદર આપણે આ સિચ્યુએશન જોયા કરીએ છીએ. આજકાલ બોલબાલા સર્વે ગુણા કાંચનમ આશ્રયંતે. બધા જ ગુણો જાણે પૈસાને આશ્રયને જ રહેલા હોય એ રીતે લોકો એની પાછળ જ દોડાદોડ કરતા હોય. તો એનાથી એ બિચારા પાપ કર્મો સતત બાંધ્યા કરે છે. એટલે અહીં કહ્યું કે સંસાર દુઃખરૂપ છે એટલું જ નહીં, પણ દુઃખના ફળવાળો છે. કારણ કે દુઃખરૂપ કેમ છે? દુઃખરૂપ હોવાનું કારણ શું? તો કે સંસાર પાપમય છે માટે દુઃખરૂપ છે. સંસાર જો પાપમય ન હોત તો દુઃખરૂપ હોત જ નહીં. આ સંસારમાં એકે પાપ એવા નથી કે આપણે કરવા ન પડે. સંસારમાં આપણે બેઠા છીએ તો હિંસાય કરવી પડે. રોજની રસોઈ બને, 6 કાયના જીવની વિરાધના થાય. અમુક પ્રકારનું જૂઠ એ પણ બોલાઈ જતું હોય. ટેક્સ વગેરેની બાબતમાં ક્યાંક ચોરી પણ થઈ જતી હોય.
ધારો કે ટેક્સમાં ચોરી નથી થઈ, ઘણા લોકો એમ સમજે ભાઈ અમારો તો બધો જ નીતિનો પૈસો, અમે પૂરો ટેક્સ ભરી દઈએ છીએ. વાત સાચી, તમે પૂરો ટેક્સ ભરો છો, પણ તમારી 8 કલાકની જોબમાં અડધો કલાક કોમ્પ્યુટર ઉપર તમારું પોતાનું કામ પણ કરી લો છો, તો એ પણ અનીતિ કહેવાય. તો એ પણ એક પ્રકારની ચોરી કહેવાય. એટલે ચોરીના ઘણા બધા પ્રકારો છે. ચોરી એટલે માત્ર આ જ ચોરી એમ નથી. કોઈક વર્તમાન પત્ર વાંચતું હોય અને આપણે મોઢું નાખીને સમાચાર જોઈએ, એને ચોરી કહેવાય. કારણ કે એ પૈસા આપણે નથી ખર્ચ્યા, બીજી કોઈ વ્યક્તિએ ખર્ચ્યા છે, તો એની રજા લઈને વંચાય. રજા લીધા વિના એનું પેપર પણ આપણાથી ન વંચાય. એટલે આવા બધા પાપો, એ 18 પાપો. એક માત્ર 18મા નંબરનું પાપ એ મનનું પાપ છે. એ મનનું પાપ એ દૂર કરવાની મહેનત સૌથી પહેલાં કરવાની છે. પણ આ સંસાર દુઃખરૂપ હોવાનું કારણ આ સંસાર પાપમય છે. પાપ વગર સંસાર ક્યાંય ચાલે જ નહીં. માત્ર એક જ માર્ગ છે કે જો આ સંસારની અંદર એક પણ પાપ ન કરવું હોય તો ચારિત્ર સ્વીકારી લેવું જોઈએ. બસ જો ચારિત્ર સ્વીકારી લે, દીક્ષા લઈ લે, તો દીક્ષા જીવનની અંદર એક પણ પાપ કરવાની આવશ્યકતા ન રહે. એક પણ પાપ કરવાની જરૂર નહીં. પણ આપણે બધા સંસારી જીવો છીએ અને સંસારી જીવો હોવાના કારણે સહજ રીતે જ જીવનની અંદર અમુક પ્રકારના પાપો એ થયા જ કરે. અને એ પાપ થયું એટલે શું થાય? ઉદય કાળે દુઃખ આવવાનું જ. એટલે હંમેશા આપણે શું કરવાનું? તો કે સૌથી પહેલાં કર્મ બંધાઈ ન જાય એની કાળજી રાખવાની. બંધ સમયે ચિત્ત ચેતીએ ઉદયે સો સંતાપ સલુણા. એટલે કર્મ બંધાય જ નહીં, એના માટે સાવચેતી. પણ ઘણી વખત એવું બને કે આપણને ખબર જ ના પડે કે આને પાપ કહેવાય અને એનાથી પણ કર્મ બંધ થઈ જાય. તો શું કરવું? તેવા સમયે કર્મ બંધ થઈ ગયો પછી ખબર પડી આપણને કે ભાઈ આ તો મારાથી પાપ થઈ ગયું, હવે જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે મારે ભોગવવું પડશે. તો કે તો વખતે કર્મ સત્તા આપણને એક સમય આપે, ટાઈમ લિમિટ આપે. ભાઈ કર્મ બંધાઈ ગયા પછી તમે અબાધા કાળ એને કહેવાય કે જે પીડા વિનાનો કાળ, મિનિમમ 100 વર્ષ જેટલો આપણને સમય આપે. એ 100 વર્ષમાં આપણે એ કર્મનું પરિવર્તન કરી શકીએ. એ પુરુષાર્થથી થાય. એટલે પહેલા નંબરમાં બંધાય નહીં એની સાવચેતી. સેકન્ડ નંબરની અંદર બંધાઈ જ ગયું તો પછીનો જે અબાધા કાળનો સમય છે એમાં પ્રાયશ્ચિત્ત, પશ્ચાતાપ, પ્રતિક્રમણ, તપ એ કરીને કર્મને દૂર કરવાનો પ્રયત્ન. અને ધારો કે એ પણ ના થયું અને કર્મ ઉદયમાં આવી જ ગયું તો શું કરવાનું? તો કે તો ક્ષમતા. બસ આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ક્ષમતા રાખો તો એ કર્મ દૂર થઈ જાય. પણ એ ક્ષમતા રાખવાના બદલે પણ ક્ષમતા તમે આ જન્મમાં કદાચ રાખો, કારણ કે આ જન્મમાં સમજ છે. પણ તિર્યંત જેવી ગતિમાં ગયા તો ત્યાં ક્યાં ક્ષમતા રહેવાની છે? નરકની અંદર ગયા તો ત્યાં પણ ક્યાં ક્ષમતા રહેવાની છે? એટલે આ સતત અભ્યાસ એ કરવાનો કે કર્મ બંધ જ ના થાય, કે જેમાં તીવ્ર રસ ન રેડાઈ જાય. એ પ્રકારની સાવધાની આપણે રાખવાની છે. એટલે આ સંસાર માત્ર દુઃખરૂપ છે એમ નહીં, પણ દુઃખના ફળવાળો છે. કારણ કે જ્યારે પણ દુઃખ આવે ત્યારે સુખ આવે તો જીવને રાગ થાય, દુઃખ આવે તે વખતે એને દ્વેષ થાય, એને દૂર કરવાની ઈચ્છા થાય, એટલે નવું કર્મ બાંધે અને નવા કર્મના ઉદય કાળે ફરીથી દુઃખ આવે. એટલે દુઃખના ફળવાળો. આગળ વધીને એમ કહે છે માત્ર દુઃખનું ફળ નહીં પણ એની પરંપરાને ચલાવનારો એવો આ સંસાર છે. એટલે આપણે ત્યાં આના માટે એક કથા આપી છે. પંચસૂત્રની અંદર એમને એમ કહ્યું કે ભાઈ એક બાળક, એના માતા પિતા મૃત્યુ પામી ગયા. એમાં પિતા, એ માતા તે જ નગરની અંદર આર્ત ધ્યાનના કારણે કૂતરી તરીકે, ડોગ તરીકે એનો જન્મ થયો. અને પિતા, એનું પણ મૃત્યુ થયેલું, પણ 1 વર્ષ પછી એનો જ્યારે શ્રાદ્ધનો દિવસ આવ્યો તો એ શ્રાદ્ધના દિવસે આ લોકોને એવો નિયમ કે પાડાનું બલિદાન આપવાનું. એટલે એ ગયા બજારની અંદરથી જે પાડો લાવ્યા, એ પાડો એ પોતાના જ પિતાનો જીવ હતો અને એ પાડાને લાવીને એને બલિદાન આપવાનો પ્રયત્ન કર્યો. તો ઓલી કૂતરી એટલે કે એની પોતાની પત્ની એ જ નગરની અંદર હતી અને બરાબર તે સમયે એ પણ એનું માંસ ખાવા માટે આવી ગઈ. એટલે આ સંસાર વિચિત્ર સંસાર છે. જે અત્યારના જે સંબંધો છે એ સંબંધો બીજા ભાવમાં સાવ શીર્ષાસન થઈ જાય. આજની માતા આવતા ભાવમાં પત્ની પણ બની જાય
અને આજનો મિત્ર આવતા ભવનો શત્રુ પણ હોય. તો આ બધું દુઃખની પરંપરાને ચલાવનારો એવો આ સંસાર છે. તો આવા સંસારનો નાશ કેવી રીતે કરવો એ ઉપાય પંચસૂત્રમાં સરસ બતાવ્યો છે કે ભાઈ આવો સંસાર જો એને મૂળમાંથી કાપી નાખવો હોય તો મૂળમાંથી કેવી રીતે કાપવો. એના માટે એમને એમ કહ્યું કે આને જો મૂળમાંથી કાપવો હોય તો શુદ્ધ ધમ્માઓ આ ઉપાય છે કે ભાઈ તમે શુદ્ધ ધર્મ જો કરો તો જ આ સંસાર મૂળમાંથી કપાય. પછી કે ભાઈ મારે શુદ્ધ ધર્મ તો કરવો છે, પણ શુદ્ધ ધર્મ કેવી રીતે થાય તો કે પાપ કર્મનો વિગમ, એટલે કે પાપ કર્મ દૂર થાય તો. પણ અહીંયા પાપ કર્મનો અહીં પણ અર્થ છે મિથ્યાત્વ નામનું પાપ દૂર થાય તો જ શુદ્ધ ધર્મ થાય, એના વિના ન થાય. તો ભાઈ એ પાપ મારે દૂર કરવું તો કેવી રીતે કરવું તો કે તહા ભગવત્તાઈ ભાવો તથા ભવ્યત્વનો પરિપાક થાય તો થાય. પણ એ પરિપાક કેવી રીતે થાય તો એ પણ બતાવ્યું કે દુક્કડ ગરી ચૌ શરણ ગમણમ દુક્કડ ગરિહા સુકડાણ સેવણમ. આ 3 દ્વારા તથા ભવ્યત્વનો પરિપાક થાય. જેમ કેરી પાકતી ન હોય, કાચી હોય તો એને પકાવવા માટે ઘાસમાં નાખીને આપણે એને પકાવી શકાય, બસ એવી રીતે આપણા તથા ભવ્યત્વનો પરિપાક એ કરવા માટે. તથા ભવ્યત્વ એટલે જીવનની મોક્ષ ગમનની યોગ્યતા. બસ એ જે મોક્ષ ગમનની યોગ્યતા છે એનો પરિપાક કરવા માટે અહીં 3 સાધન બતાવ્યા. એક બતાવ્યું ચૌ શરણ ગમનમ, 4 શરણનો સ્વીકાર. અરિહંત પરમાત્મા એનું શરણ સ્વીકારવાનું, કારણ કે વિશેષ ઉપકારી અરિહંત પરમાત્મા છે. સિદ્ધ પરમાત્માએ 8 કર્મોનો નાશ કર્યો છે, અરિહંત પરમાત્માએ 4 ઘાતી કર્મનો નાશ કર્યો છે. તો પણ પહેલા સિદ્ધનું શરણ ન બતાવ્યું, પહેલા અરિહંતનું શરણ બતાવ્યું. એનું કારણ એ કે ઉપકારી એનું શરણ સૌથી પહેલા સ્વીકારવાનું છે. આપણે ત્યાં મદન રેખાની વાત આવે છે. મદન રેખા સતી હતી અને એ સતી અવસ્થાની અંદર એના પતિ યુગબાહુ એના ભાઈ મણિરથે એનું ખૂન કરી નાખ્યું. અને તે સમયે આને મદન રેખાને થયું કે જો પતિના પરિણામ બગડી જશે તો એ દુર્ગતિમાં જશે, એટલે એવું ન થાય. એટલે પતિને અંત સમયની આરાધના એને કરાવી, નિર્યામણા કરાવી. અને નિર્યામણા કરાવીને આરાધનામાં મનને એવું જોડી દીધું કે એની અંદર એનું મૃત્યુ થયું ને મરીને દેવ તરીકે ઉત્પન્ન થયો. હવે આ બાજુ મદન રેખા સતી છે, પણ હવે પતિ ચાલ્યા ગયા. એટલે એક વિદ્યાધર એને જોઈ તેની દાનત બગડી, એટલે એનું અપહરણ કર્યું અને કહ્યું તું મારી પત્ની બની જા. અને એ રીતની પ્રાર્થના કરી. ત્યારે એને કહ્યું ભાઈ તું મને, તારી પાસે આવી શક્તિ છે તો પહેલાં મને નંદીશ્વર દ્વીપની યાત્રા કરાવો, પછી આપણે જોઈશું. કાળક્ષેપ કરવા માટે એને આ બાનું કાઢ્યું અને નંદીશ્વર દ્વીપ ત્યાં કને યાત્રા માટે ગયા. તો તે સમયે ત્યાં આ જે વિદ્યાધરે અપહરણ કરેલું એના જ પિતા એ 4 જ્ઞાનના ધણી હતા અને એમને સંયમ સ્વીકારેલું હતું. એમની ત્યાં દેશના નંદીશ્વર દ્વીપ ઉપર ચાલી રહી હતી અને તે જ સમયે એક દેવ ઉપરથી આવ્યો અને મદન રેખાને પહેલા 3 પ્રદક્ષિણા આપી. એટલે તે સમયે ઓલા વિદ્યાધરે કહ્યું કે તમે ગુરુ મહારાજનો અનાદર કરો છો, અપમાન કરો છો. અહીં ગુરુ બેઠેલા છે અને એક સ્ત્રીને પ્રદક્ષિણા આપો છો. તે સમયે એમને મદન રેખાને બોલવાની જરૂર ન પડી, પણ તે સમયે ઓલા મહાત્માએ કહ્યું કે એણે જે કર્યું તે યોગ્ય જ કર્યું છે, કારણ કે એના માટે ઉપકારી છે. એને દેવ તરીકે મોકલનાર એ આ મદન રેખા છે. એને જો અંત સમયની આરાધના ન કરાવી હોત તો એ ત્યાં સુધી ન પહોંચત. એટલે ઉપકારીને પહેલો નમસ્કાર કરાય. એમ અહીં પણ આ સિદ્ધ અને અરિહંત, એમાં ઉપકારી આપણા અરિહંત છે, માટે એને પહેલું શરણ એનું સ્વીકારાય. એટલે અરિહંતની ભક્તિ અરિહંત બનાવી દે. અરિહંત પરમાત્માની રેવતી શ્રાવિકા, બોલો અરિહંત પરમાત્માને ભાવપૂર્વક જે કોળા પાક ઓરાવ્યો, પરિણામે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. આવતી 24ની અંદર એ આપણા તીર્થંકર થશે. ભગવાન મહાવીરનો કેટલો મોટો ઉપકાર કે આવતી 24માં થનારા 24 તીર્થંકરોમાંથી 9 તીર્થંકરોની ભેટ ભગવાન મહાવીરે આપી. સુલસાદિક નવને આપે જીનપદ દીધું. આ 9 આત્માઓ જે પરમાત્માના કાળમાં હતા, એના પછી તો ઘણાએ ઉપાર્જન કર્યું હશે, પણ પરમાત્માની હાજરીમાં
આ 9નું. એના પછીની હમણાંની પણ જો આપણે વાત કરીએ તો પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજા, તો એ પણ તીર્થંકર થવાના છે. જ્યારે પણ પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજાએ એમને પ્રશ્ન કર્યો, આપ તીર્થંકર થવાના છો? તો મૌન રહ્યા, કંઈ બોલ્યા નહીં, પણ હસ્યા. તે સમયે એમને અંદાજ આવી ગયો કે એ જવાબ નથી આપતા. સાધના કરી, દેવ સ્વપ્નમાં આવ્યો અને ખ્યાલ આવ્યો કે તીર્થંકર થવાના છે. એટલે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે તપોવનની તે સમયે પ્રતિષ્ઠા થવાની હતી, તો ત્યાં એ જે જગ્યા ઉપર દાતકી ખંડમાં તીર્થંકર થવાના છે, જે નામના તીર્થંકર થવાના છે, એ નામની મૂર્તિ ત્યાં આજે ભરાવી દીધેલી છે. એટલે એ રીતે આજના સમયમાં પણ આવા ઉત્તમ આત્માઓ છે કે જે તીર્થંકર પણ થવાના હોય અને ગણધર પણ થવાના હોય. એક વખતે પન્યાસ ભદ્રંકર વિજયજી મહારાજાને કોઈએ પ્રશ્ન કર્યો કે આપની સભામાં કોઈ એવા છે કે જે તીર્થંકર થવાના હોય? તે સમયે એમને 3 દિવસ સાધના કરવાનો સમય માગ્યો અને 3 દિવસની સાધના પછી જવાબ આપ્યો કે આ કલાપૂર્ણસુરી નામના આચાર્ય તીર્થંકર નહીં, પણ આવતી 24મીમાં 11માં ભગવાનના ગણધર બનીને મોક્ષે જશે. એટલે આવા વિષમ કાળની અંદર પણ આવા ઉત્તમ આત્માઓ આપણને મળે એ આપણું સદભાગ્ય છે. પણ એવા આત્માઓની પાસે આપણે અભ્યાસ કરવાનું, બેસવાનું કે એના દ્વારા શાસનના કાર્યો કરવાનો એ જો અવસર મળે તો આપણો પણ બેડો પાર થઈ જાય. પણ આપણી મૂળ વાત એ ચાલી રહી હતી કે આ તથા ભવ્યત્વનો પરિપાક કેવી રીતે કરવો. તો કે સૌથી પહેલાં આ શરણનો સ્વીકાર કરવાનો. અરિહંતનું શરણ એટલા માટે કે આપણને ધર્મનું દાન કરનાર તે છે. આજે આપણે જે પણ ભૂમિકાએ છીએ એ બધો જ ઉપકાર માત્ર ને માત્ર અરિહંત પરમાત્માનો છે. કારણ કે જે પણ છે પુણ્યથી છે, પુણ્ય ધર્મથી છે, અને ધર્મના બતાવનારા અરિહંત પરમાત્મા છે. માટે એ આપણા વિશેષ ઉપકારી હોવાના કારણે એનું પહેલું શરણ સ્વીકારવાનું. એની ભક્તિથી તીર્થંકર નામ કર્મ, તો એની આશાતનાથી બહુ સંસાર વધારી દેવાય એવી સિચ્યુએશન ઊભી થાય. ગોશાળાએ ભગવાન મહાવીરની ઘોર આસાધના કરી, પાછળથી સમ્યક દર્શન પણ પામ્યો અને સમ્યક દર્શનના પ્રભાવે 12મા દેવલોકમાં પણ પહોંચ્યો. પણ શાસ્ત્રકારો લખે છે કે એને જે પરમાત્માની આસાધના કરી એના ફળ સ્વરૂપે 7 નરકમાં 2 વખત જશે ત્યારે એ કર્મ દૂર થશે, એના વિના દૂર નહીં થાય. એટલે અરિહંતની ભક્તિ જેમ વિશેષ લાભ આપે એમ અરિહંતની આસાધના એનાથી મોટું નુકસાન પણ આપણા આત્માને થાય. એટલા માટે એ ભક્તિ આપણે અરિહંતની વધારતા જવાનું છે. તો અરિહંતનું શરણ એ સૌથી પહેલું શરણ સ્વીકારવાનું. ત્યાર પછી આપણું ડેસ્ટિનેશન સ્થાન સિદ્ધશિલા, સિદ્ધ પદ એ આપણું ડેસ્ટિનેશન સ્થાન છે. તો ત્યાં જે પુરુષાર્થ કરીને પહોંચ્યા છે એનું શરણ સ્વીકારવાનું કે જેથી કરીને એની કૃપા પ્રાપ્ત થાય તો આપણને પણ એ અવસ્થાની પ્રાપ્તિ થાય. આ શરણ સ્વીકારનો અર્થ જ એ. શરણ સ્વીકાર શાના માટે કરવાનો? એની કૃપા પ્રાપ્ત થાય માટે. તમે જેનું શરણ સ્વીકારો એની કૃપા પ્રાપ્ત થાય. પણ એ શરણ સ્વીકારનો અર્થ શું કરવાનો? તો કે શરણ સ્વીકાર એટલે આજ્ઞા પાલન. બસ તમારું આજ્ઞા પાલન ન હોય અને તમે દેરાસરમાં જઈને 4 કલાક ભગવાનની ભક્તિ કરો એને શરણ ના કહેવાય. 4 કલાક ભક્તિ કરી આવે ને રાત્રે આવીને જમી પણ લે તો એ શરણ ના કહેવાય. શરણ તો પરમાત્માની આજ્ઞાનું શક્ય તેટલું પાલન, અને જ્યાં શક્ય નથી ત્યાં આજ્ઞા નથી પડાતી એનું દુઃખ, આટલું પણ જો હોય તો પણ એનું શરણ આપણે સ્વીકાર્યું કહેવાય. તો એ અરિહંત પરમાત્માનું શરણ, સિદ્ધ પરમાત્માનું શરણ, પછી સાધુ મહારાજાનું શરણ એટલા માટે કે મોક્ષે જવા માટેનો રાજમાર્ગ એ ચારિત્ર છે. અને ચારિત્ર એમણે સ્વીકાર્યું છે અને એ ચારિત્ર ઉત્તમ રીતે તેઓ પાડી રહ્યા છે. માટે એનું પણ શરણ સ્વીકારવાનું કે જેથી કરીને આપણું ચારિત્ર મોહનીય કર્મ દૂર થાય, આપણને પણ જલ્દીથી ચારિત્ર ધર્મ ઉદયમાં આવે. અને ત્યાર પછી કેવલી પ્રરૂપિત ધર્મ. કારણ કે સાધુનું શરણ તો સ્વીકાર્યું, પણ સાધુનું શરણ સ્વીકાર્યા પછી કરવાનું શું? તો કે 10 પ્રકારનો ધર્મ. ખંતી મદ્દવ અજ્જવ, તત્વાર સૂત્રમાં ઉત્તમ ક્ષમા માર્દવાર જવ શૌચ સત્ય સંયમ તપસ ત્યાગા કિંચન્ય બ્રહ્મચર્યાની ધર્મ. આ 10 પ્રકારનો ધર્મ આપણો વૃદ્ધિ પામતો જાય એ પ્રકારનો પુરુષાર્થ કરવાનો. તો આ 4નું શરણ એ સ્વીકારવા દ્વારા આપણને એની કૃપા પ્રાપ્ત થાય.
અહીંથી હેમખેમ આપણે ઘરે પહોંચીએ એ પણ અરિહંતની કૃપા હોય તો જ પહોંચી શકાય. એની કૃપા ન હોય તો વચ્ચે એક્સિડન્ટ પણ થઈ જાય, ક્યાંક વૃક્ષ પણ આપણા ઉપર પડી જાય ને આપણા રામ રમી જાય. એટલે જેટલું પણ આપણા જીવનમાં સારું બને છે એ બધું જ માત્ર ને માત્ર અરિહંતની કૃપાથી બને છે. હજુ એનાથી આગળ એક સારો વિચાર પણ આવે છે, એ સારો વિચાર પણ પરમાત્માની કૃપા વિના આવતો નથી. એટલે યુધિષ્ઠિર એમ બોલતા હતા કે કોઈને એક સારો વિચાર આપો તો કેટલો લાભ થાય, તો કે આખી પૃથ્વીને 7 વખત જમાડો અને જેટલો લાભ થાય એટલો લાભ કોઈને એક સારો વિચાર આપવા માત્રથી થાય. એટલે સદવિચાર એનું પણ આટલું બધું મહત્વ છે. માટે આપણા કલ્યાણ મિત્રો વધારે હોવા જોઈએ. મિત્રો તો જગતના બધા જ જીવો આપણા મિત્ર કહેવાય. ઘણા લોકો કે મારે ઘણા મિત્રો છે. આજકાલ તો લોકોને લાખો મિત્રો હોય પણ બધા ફેસબુક પરના હોય, વોટ્સએપ પરના મિત્રો હોય, તો એ મિત્રો કાંઈ કામના નથી. અહીં મિત્રો એટલે ખરેખર અંદરથી મૈત્રી ભાવ જગતના બધા જ જીવો તરફ ઊભો થાય. કારણ કે સમ્યક દર્શન પામવા માટેની ભૂમિકા આ છે કે જગતના બધા જ જીવો તરફ તમારો મૈત્રી ભાવ હોવો જોઈએ. એક પણ જીવ તરફ ક્યાંય કડવાશનો ભાવ આપણા મનમાં ન હોવો જોઈએ. કારણ કે આપણે જે ગુણને પ્રાપ્ત કરવો છે એ ગુણ જ એવો છે કે મીઠાશવાળો ગુણ છે, જેમ સાકર જેવો છે. સાકર મોઢામાં મૂકો એટલે મીઠાશ જ આવે. બસ એવી રીતે તમે કોઈ પણ જીવના સંપર્કમાં આવો એટલે એ જીવને પણ આનંદ જ થાય, કોઈને પણ દુઃખ ન થાય. એ પ્રકારનો આપણો વ્યવહાર હોય, એ પ્રકારનું આપણું વર્તન હોય, આવો મૈત્રી ભાવ આપણામાં આત્મસાત થવો જોઈએ. તો અહીંયા શરણ સ્વીકાર, બસ એમની જ્યારે આપણે આજ્ઞા પાલન કરીએ એ આજ્ઞા પાલન એ શરણ સ્વીકાર છે અને એના દ્વારા એની કૃપા પ્રાપ્ત થાય છે. અને એની કૃપા પ્રાપ્ત કરવા માટે રોજ એક માળા ગણવાની, તીર્થૈરા મે પશ્યંતુ, હે તીર્થંકરો મારા ઉપર પ્રસન્ન થાઓ. અને ભાવ એ રાખવાનો કે તીર્થંકર પરમાત્માના આપણે ઉપર કૃપા, એનો વરસાદ સતત વરસી રહ્યો છે અને આપણે એમાં ભીંજાઈ રહ્યા છીએ. આવા પ્રકારના ભાવપૂર્વક જો આવી માળા વગેરે ગણવામાં આવે તો અરિહંતની કૃપા આપણને પ્રાપ્ત થયા વિના કદાપી ન રહે. એટલે આ કૃપા પ્રાપ્ત કરવા માટે શરણ સ્વીકાર. કારણ કે આપણાથી કાંઈ નથી થતું, આ બધું એમની કૃપાથી જ થાય છે. એની કૃપા ન હોય આપણી હોશિયારી ક્યાંય કામ નથી લાગતી. ઘણી વખતે આ યુએસમાં લોકો આવ્યા હોય અને ઘણા ડોલર કમાયા હોય તો તે સમયે ગર્વ રાખતા ફરે, ભાઈ કેટલી મહેનત કરી, કેટલી સ્ટ્રગલ કરી ત્યારે આટલું થયું. અને એ જ માણસ પાસેથી જ્યારે બધું ચાલ્યું જાય કોઈ પણ કારણથી, પછી એ ક્રિકેટનો સટ્ટો હોય કે શેરબજારનો સટ્ટો હોય, ક્યાંક ચાલ્યું જાય તે વખતે બોલે ભગવાન મારી સામે આટલું જોતો નથી. એટલે આવે ત્યારે ભગવાનને યાદ નહીં કરવાના, જાય ત્યારે ભગવાન મારી સામે આટલું જોતો નથી. આ બધી આપણા બધાનો આ એક સ્વભાવ બની ગયો છે, એક આ નેચર બની ગયો છે કે બધે પરમાત્માની કૃપા એ આપણા ઉપર વરસ્યા જ કરે. એ તો જ બને કે જો એની આજ્ઞા પાલન આપણા જીવનની અંદર આવે. એટલે સૌથી પહેલા નંબરમાં આ તથા ભવ્યત્વના પરિપાક માટેનું સાધન એ બતાવ્યું કે આ 4 એનું શરણ સ્વીકારવાનું. બીજા નંબરમાં દુષ્કૃતની ગરહા કરવાની. દુષ્કૃત ખોટા કાર્યો, પાપ કાર્યો, જો આપણે બધા જ છદ્મસ્ત છીએ એટલે પાપ તો થાય ને થાય, ન થાય એવું નથી, પણ પાપ થયા પછી પશ્ચાતાપ. પહેલા નંબરમાં એ ધ્યાન રાખે કે મારાથી કોઈ પાપ ન થાય, પણ તેમ છતાંય આપણું જીવન જ એવું છે કે એમાં અમુક પ્રકારે થઈ જ જાય તો તે સમયે પશ્ચાતાપ કરી લે, પ્રાયશ્ચિત કરી લે, તપ કરીને આત્માને વિશુદ્ધ કરી દે તો પણ એ કર્મ દૂર થઈ જાય. એટલે દુષ્કૃતની ગરહા કરવાની. ગરહામાં એક નિંદા પણ કહેવાય ને બીજી ગરહા પણ કહેવાય. નિંદા આપણે વંદિતતા સૂત્રમાં વારંવાર બોલીએ, તમ નિંદે તમ ચ ગરિહામી. મારાથી જે પણ દોષો સેવાયા હોય એને હું મારી આત્મસાક્ષીએ નિંદું છું અને ગુરુ પાસે એની ગરહા કરું છું. એટલે ગુરુ પાસે જઈને આપણે જણાવીએ એટલે ગુરુ મહારાજ આપણને આલોચના આપે, પ્રાયશ્ચિત આપે અને પ્રાયશ્ચિત પ્રમાણે આપણે તપ વગેરે કરીએ એટલે એ કર્મથી આપણો આત્મા મુક્ત થઈ જાય. એટલે દુષ્કૃત ગરહા આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. બહુ જ મોટામાં મોટા પાપ કરનાર જે પણ જીવો છે એ મોટામાં મોટા પાપ કરનાર પણ એ જ ભવમાં મોક્ષે ગયા છે. બોલો, અગલા કહ્યું જાઓ આ મુનિની ચામડી ઉતારી આવો. રાજાએ ઓર્ડર કર્યો
અને ઓર્ડર કરવાનું કારણ એ હતું કે પોતાની પત્ની ઝરૂખા ઉપર ત્યાં બેઠેલી હતી અને એમના ભાઈ મહારાજ સાહેબ ત્યાંથી પસાર થયા, જે ખંદક મુનિ, એ એમના સગા ભાઈ હતા. અને આમ ચાલતા હાડકા ખડખડે એવા પ્રકારનું શરીર થઈ ગયું. એટલે બેનના મનની અંદર જરાક વિષાદ થયો, મનમાં દુઃખ થયું કે મારા ભાઈનું શરીર કેટલું સુકાઈ ગયું છે, અને એના કારણે આંખમાં આંસુ આવ્યા. અને રાજાએ જોયું એટલે રાજાએ ઊંધી જ કલ્પના કરી, નક્કી મારી પત્નીને આની જોડે કંઈક આડ સંબંધ છે, અને તરત જ ઓર્ડર કર્યો, જાઓ આ સાધુની ચામડી ઉતારી આવો. અને એ ત્યાં કને ગયા. ભાઈ, અમને રાજાએ ઓર્ડર કર્યો છે, તમારી ચામડી ઉતારવાની છે. તો તે સમયે ખંદક મુનિએ એમ નથી કહ્યું કે ભાઈ તારા રાજાને પૂછી તો આવ કે મારો શું અપરાધ છે. આવું કાંઈ ખુલાસો નથી માગ્યો. એટલે આપણે પણ એક વાક્ય ગોખી રાખવા જેવું છે અને વારંવાર ઘૂંટવા જેવું છે. અને એ વાક્ય એ છે કે જે અન્યાયને સમતાપૂર્વક સહન કરે એનો જ મોક્ષ થાય. શું આપણે અન્યાયની સામે લડવા નીકળીએ છીએ, પણ અહીં એ અન્યાયને સમતાપૂર્વક સહન કરવાનો. કારણ કે જે આપણને અન્યાય દેખાય છે, અન્યાય હોતો જ નથી, એ ન્યાય જ હોય છે. ખંદક મુનિની બાબતમાં દેખીતી રીતે અન્યાય કહેવાય કે ભાઈ એનો કંઈ અપરાધ નહોતો, અને તેમ છતાં પણ કહું જાઓ આ સાધુની ચામડી ઉતારી આવો. અને મહાત્માએ તો કહ્યું ભાઈ ઊભો રહે, તારે ચામડી ઉતારવી છે ને તો મને પેલા ટટ્ટાર ઊભો રહી જવા દે, કારણ કે નહીં તો તારા હાથમાં લોહી નીકળશે. તું તારા રાજાની આજ્ઞાનું પાલન કર, પણ હું ટટ્ટાર ઊભો રહી જાઉં પછી તું ચામડી ઉતાર. અને એક બાજુ ચામડી ઉતરે ને બીજી બાજુ પોતાના કર્મ દૂર થાય, ક્ષમતાપૂર્વક એમને ચામડી ઉતારવા દીધી. બોલો આવું કેમ બન્યું? તો કે એનું પણ કારણ તો હતું જ. પૂર્વ જન્મની અંદર એક કોઠીબડાની છાલ ઉતારીને રાજી થયેલા, એક વનસ્પતિના જીવની ચામડી ઉતારીને રાજી થયેલા, તો એના કારણે એ કર્મ ઉદયમાં આવ્યું. એટલે આપણે આ દ્રષ્ટાંતને આ રીતે વિચારવાનું કે તમે મુંબઈ જેવા શહેરની અંદર લગ્ન પ્રસંગમાં આવ્યા હો અને ત્યાં ફ્રૂટનું કાઉન્ટર હોય, અને કાઉન્ટર ઉપર જુદા જુદા આકારો ફ્રૂટના બનાવ્યા હોય, અને તમે જોઈને રાજી થતા હો તો આવું કર્મ બંધાય. કારણ કે ત્યાં કને જીવ ઉપર છરી ચાલેલી છે અને આપણે રાજી થઈએ છીએ. તમારા આ દેશની અંદર તમે બરફના જુદા જુદા આકાર બનાવે, તો એ બરફ એ પણ અપકાયનો જીવ જ છે, એના ઉપર છરી ચાલી છે અને તમે રાજી થયા છો. તો કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે આ સિચ્યુએશન થાય. પણ ઘણી વખત આ બધી બાબતમાં આપણને ખ્યાલ નથી હોતો, સહજ રીતે બોલાઈ જાય, કેટલું સરસ ડેકોરેશન કર્યું છે, અને એ સહજ રીતે બોલાઈ જાય એમાં પણ આપણને આવું પાપ કર્મ બંધાઈ જાય. એટલે આ રાજી થયા. આપણે જેમ કેરી ઘણા લોકો સુધારે, અને ભાઈ જો જરાય વેસ્ટેજ ના જવા દીધી, કેવી સરસ કેરી સુધારી. એને ખબર નથી કે આનાથી મારા ગોટલાન છોતરા નીકળી જવાના છે. આ તો વનસ્પતિનો જીવ હતો, પણ જીવ તો હતો જ, એકેન્દ્રિય જીવ તો છે જ. અને એટલે આ જીવ તરફની પણ એવી કરુણા હોવી જોઈએ. બોલો કલાપૂર્ણેશ્વરી મહારાજ, જેનું સંસારીપણામાં નામ અક્ષયરાજ હતું, અને અક્ષયરાજ રાજનંદ ગામની અંદર એ પોતે જોબ કરતા હતા. એમાં એક વખતે એમને શાકભાજી ખરીદવા જવાનું થયું. ઘરની અંદર શ્રાવિકાને અનુકૂળતા નહીં હોય, અને પોતે શાકભાજી લેવા માટે ગયા. શાકભાજી લાવીને મૂકીને ધ્રુસકે રડવા લાગ્યા. હવે આનું શું કરવાનું? સુધારવાનું, એના ઉપર છરી ચલાવવાની, એને ચૂલા ઉપર ચડાવવાનું, આમાં મસાલા નાખવાના. આ બિચારા જીવો, અને એવી આવી વિરાટના આપણાથી કેવી રીતે થાય? અને તરત જ શ્રાવિકાને કહ્યું મારે તો હવે દીક્ષા લેવી છે, મારે આ સંસારમાં રહેવું નથી. હવે તે વખતે ઓલા બે બાળકો, એક 7 વર્ષ અને એક 9 વર્ષની ઉંમરના 2 બાળકો હતા. એટલે એમની શ્રાવિકાએ એમના પિતાશ્રીને કેવડાવ્યું, ભાઈ તમારા જમાઈરાજ દીક્ષા માટે વાત કરે છે, એમને સમજાવો, છોકરાઓ થોડા મોટા થાય પછી દીક્ષા લે. સામેથી જવાબ આવ્યો, જમાઈને દીક્ષા લેવી હોય તો મારે પણ દીક્ષા જ લેવી છે. અને પછી બધાની સાથે દીક્ષા થઈ. સાસુ, સસરા, સાળા, પોતે, પત્ની અને 2 બાળકો, 7 વર્ષ ને 9 વર્ષની ઉંમરના એ બાળકો. એમાં 9 વર્ષના જે હતા કલાપ્રભ સૂરી, એ તો કાળધર્મ પામી ગયા, પણ 7 વર્ષની ઉંમરના કલ્પતરુ સૂરી, તે વખતે એમનું ચાતુર્માસ આ વખતે અમારે ત્યાં ગોરેગામ છે. 70 વર્ષનો દીક્ષા પર્યાય થયો, 77 વર્ષની અત્યારે ઉંમર છે, અને ખૂબ આમ મસ્તીથી ચારિત્રનું પાલન કરે છે, ખૂબ આનંદપૂર્વક, અત્યંત નિષ્પૃહપણાથી તે ચારિત્ર પાળે છે. એટલે એક વનસ્પતિના જીવો
એના તરફ પણ આ પરિણામ અને એમાં ચારિત્રની ભાવના અને ઉત્કૃષ્ટ ચારિત્ર આવી રીતે એ આત્માઓએ પાડ્યું. એટલે કહેવાનો આશય એ છે કે આપણને ક્યાંય અરેરાટી જ થતી નથી. એકેન્દ્રિય જીવોની વિરાધનામાં ક્યાંય અરેરાટી જ નથી થતી. એટલે દુષ્કૃતની ગરહા, બસ જે પણ ભૂલ થઈ જાય તો તરત જ એનો પશ્ચાતાપ કરવાનો. ખબર પડે મારી ભૂલ થઈ ગઈ છે એટલે તરત જ પશ્ચાતાપ કરવાનો, તો એ કર્મ ધોવાઈ જાય. એટલે આપણે ત્યાં જે દ્રઢ પ્રહારી એ બધાની જે વાતો કરી એ બધા મહાપુરુષો એવા કે એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા ગયા. આ ખંદક મુનિ પણ બોલો ચામડી ઉતારવા આવ્યા પણ ક્ષમતાપૂર્વક શાન કરી લીધું તો એમનું કામ થઈ ગયું. ખંદક સુરીના શિષ્યો ગાણીમાં પીલાતા મોક્ષે ગયા. એમને ક્યાંય એવું ના આવ્યું કે આ પીલનાર તરફ જરાય દ્વેષ ભાવ નહીં આવ્યો. પણ ઓલા છેલ્લે બાળમુનિનો વારો આવ્યો ત્યારે ગુરુ મહારાજે કહ્યું, ભાઈ આને પછી પહેલા મને. ત્યારે ના, મારે તો તમને વધારે જ હેરાન કરવા છે એટલે હવે તો તમારી સામે જ બાલમુનિને પીલીશ. એટલે પેલા ગુસ્સામાં રહ્યા. બાલમુનિ તો ક્ષમતામાં રહ્યા ને એ પણ મોક્ષે પહોંચી ગયા, પણ આ હારી ગયા, ગુરુ હારી ગયા, શિષ્યો બધા પહોંચી ગયા મોક્ષે. એટલે કહેવાનો આશય એ છે કે અન્યાયને સહન કરે એનો જ મોક્ષ થાય, બસ. એટલે ક્યાંય આપણને અન્યાય લાગવો ન જોઈએ. કોઈ પણ જગ્યાએ તમે કોઈને 100,000 આપ્યા ને પાછા નથી આપતો તો અન્યાય નહીં લાગવો જોઈએ. ભાઈ મારું દેવું ચૂકતે થયું, બસ, ત્યાં અન્યાય નહીં. અથવા બીજી રીતે એમ વિચારવાનું કે ધારો કે દેવું નહોતું તો નવું ઇન્વેસ્ટમેન્ટ થયું, જ્યારે મળશે ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે મળશે, ચિંતા શાના માટે કરવાની. પણ આપણે તરત દુઃખી થઈ જઈએ છીએ. બસ એ દુઃખી થઈએ છીએ એટલે નવા કર્મો બંધાય છે. એટલે દુઃખી કોઈ જગ્યાએ થવાનું નથી, બધું ક્ષમતાપૂર્વક સહન કરવાનું છે તો એ કર્મ ખપે. એટલે દુષ્કૃત ગરહા આ મેઇન પાર્ટ છે. અને આ પાર્ટમાં એમને ત્યાં સુધી કહ્યું પંચસૂત્રમાં, તહા માઈ સુવા પી સુવા. બોલો માતાઓ, અહીંયા બહુવચન શબ્દ મૂક્યો. આમ તો જન્મ આપનારી માતા એક જ હોય, પણ બહુવચન મૂકવાનું કારણ શું? તો કે બહુવચન એટલા માટે મૂક્યું કે એમને નિગોદમાંથી બહાર નીકળ્યા પછી અત્યાર સુધી આપણી જેટલી માતાઓ થઈ, આ બધી જ માતાઓ તરફ આપણા દ્વારા કોઈ પણ ભાવમાં આપણી માતાને આપણે દુઃખ પહોંચાડ્યું હોય એનો મિચ્છામી દુક્કડમ આપણે આપીએ છીએ. એટલે કેટલો મોટો આ પાઠ છે કે તમારો આ જે મિચ્છામી દુક્કડમ છે માત્ર આ ભવની માતા પૂરતો સીમિત નથી. અત્યાર સુધી જેટલી માતાઓ થઈ, કેટલી માતાઓ થઈ, તો એનું પણ શાસ્ત્રોમાં ગણિત આપ્યું. આપણું જે વૈરાગ્ય શતક છે, આ વૈરાગ્ય શતકમાં એક ગાથા મૂકી. એનો અર્થ એ છે કે આપણા દુઃખના કારણે આપણી માતાઓએ જે આંસુ સાર્યા અત્યાર સુધીમાં, એ આંસુને તમે ભેગા કરો તો સ્વયંભૂ રમણ સમુદ્ર પણ નાનો પડે. આટલા બધા આંસુ એટલે આપણી માતાઓ કેટલી થઈ અત્યાર સુધીમાં. ધારો કે આ જન્મની અંદર આપણને સમજ છે, આપણે માતા પિતાનો વિનયને બધું કરીએ છીએ, પણ તિર્યંચ જેવા ભવોમાં હોઈએ કે હલકી કોમમાં આપણો જન્મ થયો હોય તેવા સમયે આપણે માતા તરફ ખરાબ વર્તન પણ કર્યું હોય તો એ બધા પાપને દૂર કરવા માટે માઈ સુવા, તમારી અત્યાર સુધી થયેલી માતાઓ, પિતાઓ, ભાઈઓ, આ બધા તરફ આપણા દ્વારા જે જે અપરાધો થયા હોય એ બધાનું મિચ્છામી દુક્કડમ આપણે આપીએ છીએ. અને જ્યારે આવી રીતે યાદ કરીને તમે મિચ્છામી દુક્કડમ આપો તો કેટલા પાપ ધોવાઈ જાય. પણ અહીંયા મિચ્છામી દુક્કડમ એટલે એનો અર્થ એ કે મિચ્છામી દુક્કડમ બોલ્યા એટલે હિસાબ ચૂકતે થઈ ગયો, બસ. પછી એની ભૂલને આપણાથી યાદ રખાય નહીં. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સંવત્સરીના દિવસે મિચ્છામી દુક્કડમ તો બોલીએ છીએ પણ એની ભૂલો બધી યાદ હોય છે. હવે ભૂલો યાદ હોય એટલે પાછો કસાય ઊભો થવાનો. એટલે એ ભૂલો ભૂલી જ જવાની છે. જો ભૂલો ભૂલાય તો જ સાચો મિચ્છામી દુક્કડમ અપાય, નહીતર સાચો મિચ્છામી દુક્કડમ આપણા દ્વારા અપાતો નથી. એટલે આ મેઇન પાર્ટ છે, દુષ્કૃત ગરહાનો જે પાર્ટ છે કે જે મોટા મોટા અપરાધો કરનાર, ઘણી હત્યાઓ કરનાર પણ એ જ ભવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. જેના માટે આપણે શબ્દ પ્રયોગ કરીએ કમ્મે સુરા ધમ્મે સુરા. જે કર્મમાં સૂર છે એ ધર્મમાં પણ સૂર છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ બોલો ક્ષણવારની અંદર ઓલા યુદ્ધે ચડ્યા તો ભગવાનને જઈને સૈનિક મહારાજાએ પૂછ્યું હમણાં મરે તો ક્યાં જાય? તો કે 7મી નરકમાં. અને એક જ ક્ષણ પછી કેવલ જ્ઞાનની દુંદુભી પણ વાગી ગઈ. બોલો મન કેટલું સ્પીડથી પશ્ચાતાપ વગેરે દ્વારા કરીને પોતાના કર્મને ખપાવી લે છે.
એમ બંધાય છે. પણ એવી જ રીતે આપણે બધા મનથી જ સૌથી વધારે કર્મ બાંધીએ છીએ. એટલે વધારે ચોકી પેરો મન ઉપર રાખવાનો છે. અને આવો ચોકી પેરો કોને રાખેલો? બોલો, આપણે જ્યારે આરતી મંગળ દીવો બોલીએ ને તેમાં બોલી આરતી ઉતારી રાજા કુમાર પાડે. કેમ? કારણ કે એ કુમારપાળ મહારાજાએ તે વખતે સંકલ્પ કરેલો કે મનથી પાપ થઈ જશે તો ઉપવાસ કરીશ, વચનથી પાપ થશે તો આયંબિલ કરીશ, કાયાથી પાપ થઈ જશે તો એકાસનું કરીશ. આ તે વખતનો એમનો સંકલ્પ. અને આપણે આવો સંકલ્પ કરીએ તો શું થાય? મનથી પાપ થઈ જાય તો ઉપવાસ કરવાનો, તો કેટલા ઉપવાસ કરવા પડે? પણ એવું ના થાય, એવું ના થાય. એ જાગૃતિ વધે. હંમેશા તમારે સજા જ્યારે મોટી રાખો ને સામે, એટલે તમારી જાગૃતિ ઘણી વધતી જાય. દાખલા તરીકે કોઈને ગુસ્સો બહુ આવે છે અને જાગૃતિ માટે એવું નક્કી કરી દે કે જ્યારે જ્યારે જેની ઉપર ગુસ્સો આવશે એને $100 આપ્યા કરીશ. આવું જો નક્કી કરે તો પછી ગુસ્સો ઓટોમેટિક ઓછો થતો જ જાય. કારણ કે પૈસાના લોભે પણ એ ગુસ્સો ઓછો થાય, પછી સ્વભાવ બને. પણ પહેલાં તમને એ બહુ પ્રિય છે એટલે એ ખિસ્સામાંથી કાઢવા બહુ પરવડે તેમ નથી. એટલા માટે તમે આમ લગામ આવી જશે. 1-2 વખત કદાચ એમને એમ થઈ જશે પણ પછી નહીં થાય. એટલે જેટલો દંડ મોટો એટલો તમને લાભ વધારે થાય. હંમેશા દંડ મોટો રાખવો. કોઈ પણ આપણી ભૂલ થઈ જાય તો દંડ મોટો રાખીએ તો ક્યારે ભૂલ જ ન થાય. એટલી બધી જાગૃતિ આપણા આત્માની રહે. એટલે એ સાવધ બનવા માટે આવો મોટો દંડ એ આપણે નક્કી કરવો જોઈએ અને રાખવો જોઈએ. અને કોઈ પણ પ્રકારનો નિયમ જો જીવનભરનો હોય ને તો એના દ્વારા બહુ મોટો લાભ થાય. કારણ કે એ જીવનમાં એના માટે કોઈ દિવસે વિચારો જ ના આવે. દાખલા તરીકે આપણે હેમવલ્લભ સુરી મહારાજ, તો એનું આયંબિલનું પચખાણ ખરું પણ જીવનભરનું, તો એને પારણાનો કોઈ દિવસે વિચાર જ ના આવે. અને તમે 100 ઓળી પણ કરતા હો તો 100મી ઓળીએ પણ 50-60 આયંબિલ થાય. હવે આ પારણું આ દિવસે આવશે, મહોત્સવ કરવાનો છે, આપણે આ મહાત્માને બોલાવવાના છે, આટલા લોકોને બોલાવવાના, આ પૂજન કરાવવાનું છે, આગલા દિવસે પછી પારણાના એ બધા વિચારો આવવા લાગે. તો એ બધા અતિચાર રૂપ બની જાય, દોષ રૂપ બની જાય. અહીં તો લાઈફ ટાઈમનો નિયમ હોય એટલે ક્યારે વિચાર જ ના આવે. ધારો કે તમે આઈસ્ક્રીમની વર્ષની પ્રતિજ્ઞા લીધી અને કોઈના ઘરે ગયા અને ત્યાં હજી તમારા 2 જ દિવસ બાકી હોય હજુ વર્ષના, અને આઈસ્ક્રીમ કોઈ સામે ધરે તો શું કહો? ના ભાઈ, 2 દિવસ હજુ બાકી છે. એટલે હમણાં નહીં પણ વિચાર તો મન તો થઈ જાય એમ ખાવાનું. 2 દિવસ પૂરા થાય એટલે ભાઈ 4 કપ પાછો આઈસ્ક્રીમ ખાઈ જાય, કારણ કે આટલા ટાઈમ સુધી નથી ખાધો. એટલે પણ જીવનભરનો જો નિયમ હોય તો આવું ન બને. એટલે જેટલા નિયમો જીવનભરના હોય એ નિયમો આપણા આત્માને બહુ મોટો લાભ કરે. એટલે આ દુષ્કૃત ગરહા એ બીજો પાર્ટ છે. આપણે જે સિદ્ધ પદ સુધી પહોંચવા માટે શરૂઆત અહીંથી કરવાની છે કે આ દુષ્કૃતની ગરહા, બસ જેટલી ભૂલો થતી જાય અને મનમાં પશ્ચાતાપ ચાલતો જાય, ગુરુ મહારાજ મળે તો એમની પાસેથી પ્રાયશ્ચિત લઈ લે અને પોતાના આત્માને શુદ્ધ કરે. અને 3જા નંબરમાં સુકૃત કરણી અને અનુમોદના. સુકૃત કરણી કઈ ટાઈપની? તો કે શક્તિ મુજબના સુકૃતો કરવાના. આપણા જૈન શાસ્ત્રોમાં શબ્દ મૂક્યો યથાશક્તિ. બસ તમારી શક્તિથી ઉપરવટ પણ નહીં જવાનું અને શક્તિને છુપાવવાની પણ નહીં. શક્તિથી ઉપરવટ જાય તો એ આર્ત ધ્યાન થાય. કદાચ કોઈક વખતે ઉછામણી ચાલતી હોય અને વધારે રકમ એ આમ તે વખતના માહોલમાં બોલી તો જાય, પણ પછી જો દેવું કરવાનો વખત આવે તો આર્ત ધ્યાન થાય. એટલે આપણે ત્યાં શક્તિની ઉપરવટ જવાની ના પાડી અને શક્તિને છુપાવવાની પણ નહીં. ઓછું પણ નહીં આપવાનું પણ વધારે પણ નહીં આપવાનું. એટલે યથાશક્તિ એટલે પોતાની શક્તિ મુજબના સુકૃતો કરવાના. જેની જે પ્રકારની શક્તિ હોય. અને સુકૃત માત્ર પૈસાથી જ થાય એવું નથી. સુકૃત તમે સમય આપીને પણ થઈ શકે. રમણીકભાઈ જેવા સ્વાધ્યાય માટે સમય આપે તો એ પણ એક સુકૃત થયું ને. એમ શરીરથી કોઈ આયંબિલ કરતું હોય ને આપણે પીરસવા માટે જઈએ તો એ શરીરથી સુકૃત થયું. આપણે શરીર દ્વારા કર્યું. વચન દ્વારા કોઈને તમે ધર્મ પમાડવાનો પ્રયત્ન કરો તો એ વચન દ્વારા સુકૃત થયું. એટલે મન, વચન, કાયા, સમય, સંપત્તિ કોઈ પણ રીતે સુકૃત કરી શકાય. જે પણ આપણી પાસે વ્યવસ્થા હોય એ પ્રમાણે આપણે સુકૃત કરીએ. પણ અહીંયા સુકૃતનો અર્થ શું કરવાનો? સુકૃત એટલે માત્ર સારું કાર્ય એવો નહીં. સુકૃત એટલે સારું કાર્ય ખરું પણ પરમાત્માની આજ્ઞા મુજબનું સારું કાર્ય.
ઘણા લોકો કે ભાઈ સારું કાર્ય તો ભગવાનની આજ્ઞા પ્રમાણેનું જ હોય ને, તો કે ના, એવું નથી. દિવાળીના દિવસે તમારા ઘરે કોઈ આવે, સાધર્મિક છે, અને તમે એને પિસ્તાની બરફી ખવડાવો તો તમે મનમાં એમ સમજતા હો કે મેં સ્વામી વાત્સલ્ય કે સાધર્મિકની ભક્તિ કરી, પણ હકીકતમાં એ ભક્તિ નથી, કારણ કે ભગવાનની આજ્ઞા મુજબનું નથી. દિવાળીના દિવસે પિસ્તા અભક્ષ્ય છે, ન વપરાય, પણ આપણે એ પિસ્તાથી ભક્તિ કરી તો એ ભગવાનની આજ્ઞા મુજબનું નથી, એની અનુમોદના ના કરવાની હોય. એટલે અનુમોદનામાં હંમેશા ધ્યાન રાખવાનું છે કે ક્યાંય ખોટી બાબતની અનુમોદના ના થઈ જાય. આજકાલ તો અનુમોદના શાની થાય? ભાઈ તમે સ્વિટ્ઝરલેન્ડ ફરી આવ્યા હો તો ઓલો બીજો કોઈ પૂછે તો એવી રીતે વાત કરો કે સામેની વ્યક્તિને ત્યાં જવાનું મન થઈ જાય. હવે જો આવું જો થાય તો એ ત્યાં જઈને જેટલા પાપ કરે બધો કર્મબંધ તમને થાય. કારણ કે ઓલો ટીવી ઉપર બેસી જાય ક્રિકેટ જોવા માટે, અને ઓલો ક્રિકેટર દોડાદોડ કરતો હોય અને રાજી થયા કરે, ઓલો ઘાસ ઉપર દોડાદોડ કરે છે. એ જે ઘાસને હાથ પણ નથી લગાડવાનો, એના બદલે પેલો 8 કલાક સુધી એના ઉપર દોડાદોડ કરે અને તમે રાજી થયા તો એ ખોટી અનુમોદના થઈ, તો એનાથી એક કર્મબંધ તમારો વધી જાય. એટલે અનુમોદનાની બાબતમાં પણ આ ધ્યાન રાખવું જોઈએ. ભાઈ પરમાત્માની આજ્ઞા મુજબનું જે હોય એની જ અનુમોદના, બાકી કોઈ ખોટા કામની. અધિકરણ તો કોઈને આપવાનું પણ નથી. જો તમે આપો જ્યાં સુધી વાપરે ત્યાં સુધી પાપ લાગે. એટલા માટે આ બધો વિવેક આપણે ત્યાં જાળવવાનો છે. એટલે સુકૃત એટલે આ રીતે સારા કાર્ય પણ પરમાત્માની આજ્ઞા મુજબના જે વ્યક્તિઓ કરતા હોય, પછી ભલે નાનકડું પણ સુકૃત હોય. એક નાનકડો 5 વર્ષનો બાળક પ્રતિક્રમણની અંદર સ્નાતસ્યા પણ સારી રીતે બોલે કે 7 લાખ પણ સારી રીતે બોલે તોય આપણે એની અનુમોદના કરીએ છીએ. તો એ કારણ કે એના ગુણનો એનાથી વધારે વિકાસ થાય. તમે જેટલી વધારે લોકો એની અનુમોદના કરે એટલું એને વધારે ને વધારે આગળ વધવાનું મન થાય. એટલા માટે આપણે કોઈ પણ વ્યક્તિમાં નાનકડો પણ ગુણ દેખાય તો પણ અનુમોદના કરવાની છે. અને એ અનુમોદના સમ્યક દર્શન ગુણનું કારણ છે. ઉહ આપણે ત્યાં શબ્દ મૂક્યો, ઉપબ્રુહણા એટલે અનુમોદના. સમ્યક દ્રષ્ટિ આત્માના અલ્પ ગુણની પણ અનુમોદના કરવાની છે, પ્રશંસા કરવાની છે, કે જેથી કરીને એની ગુણની વૃદ્ધિ થયા કરે. તો આ સુકૃતની અનુમોદના, આપણા પણ સુકૃતની અનુમોદના હોય, પણ એમાં આપણે સાવધાન એ રીતે રહેવાનું કે ક્યાંય આપણને અહંકાર ના આવી જાય. મોટા ભાગે જ્યારે આપણે આપણી વાતો કરતા હોઈએ ત્યારે ગર્વ થવાની શક્યતા વધી જાય છે. એટલે એ સમયે જાગૃત રહેવાનું. કારણ કે આ મોહ રાજાની ચાલ એવી છે ને, એને બધે નોકરો ગોઠવી દીધા. એટલે તમે અહીં પણ સુકૃત કરો ને તમારી કોઈ પ્રશંસા કરે ત્યારે મોહ રાજાનો નોકર તમને આવીને કે ભાઈ રાજી થા, તારી પ્રશંસા થાય છે. તો એ માન કસાય આવીને ઊભો રહી જાય અને આપણને આનંદ આવે. તો એ આનંદ આવે તો કર્મબંધનું કારણ બન્યો. તો એ ન થવું જોઈએ. એટલે દરેક જગ્યાએ મોહ રાજા એનું સૈન્ય ગોઠવી દીધેલું છે. આપણે સાવધ ન રહીએ તો એનો નોકર આપણી પાસે ગલગલિયા આવીને કરાવે અને મનની અંદર આમ આનંદ પમાડે અને આપણે રાજીના રેડ થઈએ. એટલે એને એટલું જ જોઈએ છે. એના સકંજામાં આપણે સપડાઈ જઈએ, ત્યાંથી મુક્ત ન થવાય એવી સિચ્યુએશન આપણી ઊભી થાય. એટલે એનો લાભ શું? જેમ દુષ્કૃત ગ્રહાનો લાભ એ કે તમારો અશુભ કર્મનો રસ એકદમ નીચો વાઈ જાય. એટલે જે કર્મની સજા તમને ફાંસીએ લટકાવવાની થવાની હતી એ કર્મ માત્ર 100થી છૂટી જાય. અને કેટલીક વખત તો 100 પણ ન ભોગવવી પડે અને રિવર્સમાં થઈ જાય, કેવળ જ્ઞાન અપાવીને જાય. આટલું પણ થાય. એટલે દુષ્કૃત ગ્રહા એ સતત કર્યા કરવાની. રોજ રાત્રે સૂતી વખતે એ વિચારવાનું કે આજે મારા દ્વારા કોઈ ખોટું કામ તો નથી થયું ને, કોઈ મનમાં ખોટા વિચારો તો નથી આવ્યા ને, મારા શબ્દથી કોઈને દુઃખ તો નથી પહોંચ્યું ને, મારો સમય ક્યાંક ખોટી રીતે તો નથી બગડ્યો ને. બસ આવી રીતે આપણે વિચારીને જે પણ ખોટું થયું હોય એનો પશ્ચાતાપ કર્યા કરીએ તો એ કર્મથી આપણો આત્મા હળવો થતો જાય. એટલે જ્યારે નાના હતા ને સ્કૂલમાં ભણતા હતા ત્યારે એક કવિતા આવતી હતી, હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. બસ આ પશ્ચાતાપ એટલે દુષ્કૃત ગ્રહા. એનું આટલું બધું મહત્વ છે કે આપણા કર્મને ધોઈ નાખવાની તાકાત એ આ દુષ્કૃત ગ્રહામાં છે. અને સુકૃત અનુમોદનાનો લાભ પુણ્યાનુબંધી પુણ્ય. તમે જેટલી વખત
સુકૃતની અનુમોદના કર્યા કરો એટલી વખત પુણ્યાનુબંધી પુણ્ય તે ઉપાર્જન થતું જ જાય. અને એનાથી લાભ શું થાય તો કે મોક્ષ માર્ગની સાધનાની અંદર બધી જ અનુકૂળતાઓ પ્રાપ્ત થાય. અને એનાથી આગળ વધીને એ અનુકૂળતામાં પણ જીવને ધર્મ કરવાનું મન થાય. મોટા ભાગે તમે જુઓ કે માણસને જ્યારે અનુકૂળતા આવે છે ત્યારે ધર્મ કરવાનું મન નથી થતું. પ્રતિકૂળતા આવે ત્યારે ધર્મ કરવાની ઈચ્છા થાય. ભગવાને પણ ધર્મતીર્થની સ્થાપના ક્યારે કરી? છેક ત્રીજા આરાનો છેડો આવ્યો ત્યારે કરી. કેમ ન કરી? પહેલા બીજા ત્રીજા આરાની શરૂઆતમાં કેમ ન કરી? કલ્પવૃક્ષ પાસેથી બધું મળી જતું હતું એટલે કોઈને કાંઈ ધર્મ કે કાંઈ યાદ નહોતું આવતું. છેલ્લે કલ્પવૃક્ષનો પ્રભાવ ઘટવા લાગ્યો એટલે લોકો દુઃખી થવા લાગ્યા. તો એટલે પછી ભગવાને ધર્મતીર્થની સ્થાપના કરી. બીજાની વાત જવા દો. ભગવાન મહાવીર પણ વર્ધમાન કુમાર જ્યારે માતાના ગર્ભમાં હતા અને એક વિચાર આવ્યો કે હું જરાક ફરકવાનું બંધ કરી દઉં કે જેથી કરીને મારી માતાને દુઃખ ન થાય. તો ફરકવાનું બંધ કરી દીધું તો એની માતા કેટલી દુઃખી થઈ ગઈ. અને છેવટે કેટલા સમય સુધી એને વિલાપ કર્યા પછી ક્યાં ગઈ કુળદેવી આજ કરી ના સંભાળ. છેવટે કુળદેવીને ત્યારે યાદ કરે છે. એટલે માણસને દુઃખ આવે ત્યારે જ મોટા ભાગે ધર્મ યાદ આવતો હોય છે. સુખની અંદર માણસને ધર્મ કરવાની ઈચ્છા પણ થતી નથી. હકીકતમાં એવી ઈચ્છા તેને થાય કે જેનું સુખ પુણ્યાનુબંધી પુણ્યવાળું છે. જેનું પાપાનુબંધી પુણ્ય છે એ તો ફટકા જ ખાવાના છે. એને તેવા સમયે એ દુઃખી જ થવાનો છે. એટલે આપણે જે રમત હોય એમાંથી પણ બોધપાઠ લેવાનો. ક્રિકેટનો બોલ હોય ને એને કોઈ નીચે જ ન પડવા દે તો એના જેવું પુણ્ય તત્વ છે. બધાને અધ્ધર જ રાખે. અને ઓલો જે ફૂટબોલનો બોલ બધે લાતો જ ખાધા કરે એમ પાપ તત્વ પણ એવું જ છે કે જીવને લાતો જ માર્યા કરે. બધી ચારે ચાર ગતિની અંદર લાત મારીને એકબીજાને ઓલો કર્યા જ કરે. એટલે આ બધામાંથી આપણે એ કરવાનું. ભાઈ સુકૃતની અનુમોદના પણ પરમાત્માની આજ્ઞા મુજબના સુકૃતો જે વ્યક્તિ કરી રહી છે એ બધાની અનુમોદના. પણ એ અનુમોદના પછી એવી રીતે નહીં કરવાની કે ક્યાંય મહાપુરુષની આશા જ ના થઈ જાય. ઘણી વખતે ધારો કે તમારા સેન્ટરમાં કોઈ આવ્યું અને કોઈ માહોલ સારો ઊભો થયો હોય અને કે ચાલો $1 મિલિયન હું આપું છું એટલે શું થાય? તરત જ લોકો ઊભા થઈને શું બોલે? આ તો ભાઈ અમારા સંઘના જગડુસા છે. તો જગડુસા એમ ન બોલાય. કારણ કે એ જગડુસા ક્યાં ને આપણે ક્યાં. એટલે હંમેશા મહાપુરુષોની સાથે ક્યારેય સરખામણી ન થાય. હંસરત્ન સૂરી ભલે 7મી વખત 180 ઉપવાસ કર્યા પણ ભગવાન મહાવીરની કમ્પેરિઝન ન થાય. કારણ કે એમના ઉપવાસ કેવા ને આમના ઉપવાસ કેવા ફરક કેટલો બધો. ઓલા ભગવાનના ઉપવાસમાં ભગવાન કાયોસર્ગ ધ્યાનમાં જ રહ્યા છે. માત્ર આ 12.5 વર્ષની સાધનામાં 48 મિનિટનો જ પ્રમાદ છે. આનાથી વધારે પ્રમાદ પણ નથી. એટલે ક્યારે પણ કોઈ પણ મહાપુરુષ એની સરખામણી કોઈ પણ વખતે આપણાથી ન કરાય કે આપણાથી સંઘની અંદર ઊભા થઈને પણ એવી રીતે કોઈના ગુણગાન ન ગવાય કે એટલે ઘણી વખત સુકૃત અનુમોદનાના નામે આવું પાપ પણ થઈ જાય. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ક્યાંય હા જે વ્યક્તિમાં જે ગુણ હોય એ ગુણને અનુરૂપ માન ચોક્કસ આપવું જોઈએ. અને ગુણની ક્રેડિટ એને જે પણ સારું કામ કર્યું છે એની ક્રેડિટ પણ ચોક્કસ આપવી જોઈએ. પણ એમાં અતિશયોક્તિ ન કરાય. જો અતિશયોક્તિ કરીએ તો પણ દોષનું કારણ બને. એટલે આ વિવેક આપણે જાળવવાનો છે. તો આ 3 એ મુખ્ય પાયા છે આપણા તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે. આ 3 વસ્તુ મુખ્યપણે જોઈએ. શરણનો સ્વીકાર, એનાથી કૃપા પ્રાપ્ત થાય. દુષ્કૃતની ગરહા, એનાથી આપણો પાપ કર્મનો રસ એ નીચોવાઈ જાય. સુકૃતની અનુમોદના, એનાથી પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન થાય. આ 3 જે છે ને આ 3 સતત કરવાના. દિવસમાં જેમ ધારો કે આપણને તાવ, માથું કે શરદી આવું સામાન્ય દર્દ છે અને તો ડૉક્ટર પાસે જઈએ તો શું કહે? લો ભાઈ આ 3 ટાઈમ દવા લઈ લેજો, સારું થઈ જશે. એટલે આપણે નોર્મલ સ્થિતિમાં હોઈએ તો દિવસમાં 3 વખત મિનિમમ આ કરવાનું. અને ધારો કે આપણે વધારે સિરિયસ બની ગયા હોઈએ કે એકદમ બીમારી એવી થઈ ગઈ હોય તો શું થાય? હોસ્પિટલમાં હોઈએ તો નર્સ આપણાથી દૂર ખસે જ નહીં. એ રીડિંગ જોયા જ કરે. ભાઈ આમાં ક્યાંય ફેરફાર તો નથી થતો ને, સતત ધ્યાન રાખ્યા કરે. એમ આપણો આત્મા
વધારે રાગદ્વેષવાળો હોય, વધારે કષાયો ઊભા થતા હોય, તો તેવા સમયે આ સૂત્રનો સ્વાધ્યાય સતત કર્યા જ કરવાનો. અને એ કરવાથી ઘણા લોકો એમ થાય કે ભાઈ આ સૂત્ર તો બોલી જઈએ પણ અર્થની ખબર ન હોય તો હવે ભાવ કેવી રીતે આવે? ભાવ ભલે ના આવે. હંમેશા જો સાપનું ઝેર આપણા શરીરે ચડ્યું હોય અને ગારુડી કાવીને મંત્ર બોલતો હોય તો એ મંત્રથી સાપનું ઝેર તો ઉતરી જાય છે, પણ ગારુડીકને મંત્રના અર્થની ખબર જ નથી. અને તો એ મંત્રનું કાર્ય છે કે એ સાપના ઝેરને પણ ઉતારી દે. એમ આપણા આત્મા ઉપર અનાદિકાળથી રાગદ્વેષનું ઝેર પ્રદેશે એટલું બધું વ્યાપી ગયું છે કે એ ઝેર ઉતારવા માટે આ મહાપુરુષોના મંત્રાક્ષરો છે. પંચસૂત્ર એટલે મહાપુરુષોના મુખથી બોલાયેલા મંત્રાક્ષરો છે. બસ એ મંત્રાક્ષરો તમે બરાબર શ્રદ્ધા અને શુદ્ધિપૂર્વક જો તમે બોલ્યા કરો તો આપણા રાગદ્વેષ ઓછા થયા વિના ન રહે, આપણા કષાયો ઓછા થયા વિના ન રહે. અને પરિણામ એ આવે કે જેમ શરણ સ્વીકાર દ્વારા આપણને કૃપા પ્રાપ્ત થાય એવી અરિહંતની કૃપા પણ આપણને પ્રાપ્ત થાય. આપણા અશુભનો રસ નીચોવાઈ જાય એટલે ગમે તેવું ભારે કર્મ પણ કર્યું હોય તો પણ એની સજા આપણા આત્માને વધારે ન થાય અને એનાથી પણ આગળ વધીને બીજા જે સત્કાર્ય કરી રહ્યા છે એની અનુમોદના. આજકાલ મોટા ભાગે એ સ્પર્ધાત્મક રૂપે થઈ ગયું છે, જે ન હોવું જોઈએ. ભાઈ આના કરતાં હું વધારે સારું કરું, એવું ન હોવું જોઈએ. દેખાદેખી જેને આપણે સાદી ભાષામાં કહીએ તો એ ન હોવું જોઈએ, પણ અનુમોદના. કોઈએ નાનું પણ સારું કામ કર્યું છે તો એ જોઈને રાજી થવાનું છે, પણ એને આટલું ઓછું રાખ્યું તો નહીં, મારે તો આના કરતાં સવાયું કરવું છે, એ તો પછી ક્યાંક ઈર્ષ્યા આદિના ભાવો આવી જાય તો એ પણ દોષનું કારણ બને. એટલે એ પણ ન થાય એની પૂરી કાળજી રાખવાની. અને આનાથી મોટામાં મોટો લાભ આપણું તથા ભવ્યત્વ એનો પરિપાક થાય. સામાન્ય રીતે અચર્માવર્ત કાળમાંથી ચર્માવર્ત કાળમાં આવવા માટે કોઈ પુરુષાર્થ કામ લાગતો નથી. એ સહજ રીતે જ જીવ ચર્માવર્ત કાળમાં આવે છે, પણ ચર્માવર્ત કાળમાં આવ્યા પછી આ પુરુષાર્થ કામ લાગી જાય છે. તમે આ પુરુષાર્થ તમે સતત કર્યા કરો, સતત વારંવાર. આ પુરુષાર્થ તમે પ્લેનમાં બેઠા હો તો પણ થાય, બસમાં બેઠા હો તો પણ થાય, તમારી ગાડી તમે ડ્રાઈવ કરતા હો તો પણ થાય. મનની અંદર બસ આવી બધી ભાવનાઓ બસ એ મનની અંદર ચલાવ્યા કરવાની. તો એનાથી આ એક પછી સ્વભાવ બની જાય તો મોટો લાભ શું થાય? ભવાંતરમાં જ્યાં પણ જઈએ ત્યાં જન્મતાની સાથે આવી બધી સામગ્રીઓ સહજ રીતે આપણને પ્રાપ્ત થાય. માતા પિતા પણ એવા જ પ્રાપ્ત થાય કે જે આપણી પાસે આવું સત્કાર્ય તે સતત કરાવ્યા કરે. તો આ મોટા લાભો છે, પણ એ લાભો તો જ થાય કે આ જીવનમાં આપણે આપણે ઘૂંટતા નથી, બોલી જઈએ છીએ, પણ એને ઘૂંટ્યા કરવાનું છે. એના સંસ્કાર પડી જવા જોઈએ, દ્રઢતા આવી જવી જોઈએ. અને દ્રઢતા આવી જાય ને સતત આ મન જો આની અંદર ને આની અંદર જ રોકાયેલું રહે તો બહુ જ મોટો લાભ કરે. તથા ભવ્યત્વનો પરિપાક. અને એનાથી શું લાભ થાય તો કે તથા ભવ્યત્વનો પરિપાક થવાથી મિથ્યાત્વ નામનો દોષ એ દૂર થાય. એટલે પાપ કર્મ વિગમાવો, પાપ કર્મનો વિગમ થાય, પાપ કર્મ દૂર થાય. પાપ કર્મમાં આપણે મહેનત મિથ્યાત્વને દૂર કરવા માટે કરવાની છે. એ દૂર થઈ ગયું એટલે આપણને એક સંસારની અંદર ગમે તેટલી પછી કદાચ અનુકૂળતા પણ હોય અને મોક્ષે જવાની ઈચ્છા કદાચ ન પણ હોય, આપણું સમ્યક દર્શન ચાલ્યું પણ ગયું હોય, તો એ કર્મ સત્તા તમને અર્ધ પૂતગલ પરાવર્તમાં જબરજસ્તીથી મોક્ષે પહોંચાડી જ દેશે. કારણ કે પછી આપણે કાંઈ મહેનત એ ઓટોમેટિક થવાનો છે. પુરુષાર્થ એક વખત સમ્યક દર્શનની સ્પર્શના થઈ ગઈ એટલે પછી એ પુરુષાર્થ સહજ રીતે આવી જશે. એટલે ગુણ પામવા માટે તથા ભવ્યત્વનો જે પરિપાક છે એ કરવા માટે આ 3 સાધનો જો એનું આપણે વારંવાર સેવન કરીએ તો આ તથા ભવ્યત્વનો પરિપાક થાય. અને એ થવાથી આ મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ કે જે કર્મ સૌથી વધારેમાં વધારે સ્થિતિવાળું આ કર્મ છે. 70 કરોડ સાગરોપમ. આના જે અનંતાનું મંદિર પણ 40 કોડી છે, જ્યારે આની 70 કરોડ સાગરોપમ. એટલે જ્યારે પણ ઘણા લોકો શું કહે ભાઈ આટલા બધા દેરાસરની શું જરૂર છે,
આવી રીતે કોઈ બોલતા હોય, આવું કર્મ બાંધી બેસે, મિથ્યાત્મમોનીય કર્મ. અને એ જ વ્યક્તિ એને એક સાથે મલ્ટીપ્લેક્સમાં કેટલાય થિયેટરો જોડે હોય એનો વિરોધ કોઈ દિવસે નથી કરતો. અને ખાલી બે દેરાસર પણ બાજુમાં આવી ગયા તો એ વિરોધ કરવા લાગી જાય છે. તરવાના સાધન વધારે જોઈએ, ડૂબવાના સાધનો તો આ દુનિયામાં ઘણા બધા છે, તરવાના સાધન પણ જોઈએ. આમાં વિવેક ચોક્કસ જોઈએ, પણ આપણાથી એનો અવર્ણવાદ ન બોલાય, એની નિંદા ન કરાય. જો એ કરીએ તો આવું મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ આત્મા બાંધી બેસે, અને એ કર્મ બંધાય તો કેટલીક વખત એટલો તીવ્ર રસ રેડાઈ ગયો હોય. કારણ કે સ્વાભાવિક રીતે એક એમ કહેવાય કે માણસને સૌથી વધારે રસ જો ક્યાંય 18 પાપસ્થાનકમાંથી ક્યાંય પોસાતો હોય ને તો 16મા પાપસ્થાનકમાં પોસાય. 16માં પરપરિવાદ, નિંદા. આ જે પાપસ્થાનક એવું છે ને કે એમાં હોંશે કરતો હોય, એને ક્યાંય કંટાળો એને આવતો નથી. એને સામાયિક પ્રતિક્રમણની અંદર 4 ખમાસમાં પણ ઊભા થઈને આપતા એના પગ દુખતા હોય, પણ રસ્તામાં કોઈ મળી જાય ને કલાક સુધી ઊભા રહીને ત્રીજી વ્યક્તિ માટે જો વાત કરવાની હોય તો કાંઈ તકલીફ નથી થતી. એટલે જીવનમાં પહેલો નિયમ તો એ લેવા જેવો છે કે જે વ્યક્તિ હાજર ન હોય એના માટે વાત નહીં કરવી, બસ જે વ્યક્તિ આપણી સામે હોય એના માટે જ વાત કરવાની. કેટલાય પાપમાંથી બચી જવાશે કોઈના માટે. કારણ કે ત્રીજી વ્યક્તિ માટે સારું મોટા ભાગે બોલાતું હોતું જ નથી. એ મોટા ભાગે એના દોષો જ જોયા કરીએ, અને એ જે પાપસ્થાનક જે તીવ્રતા જે છે એ તીવ્રતાથી કર્મબંધ વધારે તીવ્ર રસવાળો થાય. એટલે આવું મિથ્યાત્વ પણ જો તીવ્ર રસવાળું બંધાઈ જાય તો 70 કરોડ સાગરોપમ સુધી ભગવાનનું શાસન ન મળે. મોટામાં મોટું નુકસાન એ ભગવાનનું શાસન જ ન મળે. મનુષ્ય તરીકે આવીએ પણ એવી યોનિમાં ચાલ્યા જઈએ કે પરમાત્માનું નામે સાંભળવા ન મળે, એવી જગ્યાએ ચાલ્યા જવું પડે. એટલે આ જન્મમાં આપણી જવાબદારી ઘણી વધી ગઈ. આપણને જે પણ મળ્યું છે, કર્મસત્તાનો નિયમ એ છે કે તમને જે મળ્યું એનો સદુપયોગ કરો તો વારંવાર આપે, તમને જે મળ્યું એનો દુરુપયોગ કરો તો તમારી પાસેથી છીનવી લે. બસ આ કર્મસત્તાનો નિયમ છે. હવે આ કર્મસત્તાના નિયમમાં દાખલા તરીકે આપણને કાન મળ્યા છે, પંચેન્દ્રિયપણામાં જ કાન મળે, તો એનો સદુપયોગ જીનવાણીનું શ્રવણ છે. જો તમને જીનવાણીનું શ્રવણ ગમ્યા કરે છે તો પાછા તમને ભગવાનનું શાસન આપ્યા કરશે, અને એ રીતે જીનવાણી પણ મળ્યા કરશે. પણ આ કાનને જીનવાણીમાં આપણે વધારે ન રોકીએ તો કર્મસત્તા કે ભાઈ તને કાન આપવાની જરૂર નથી, કારણ કે તું એનો સદુપયોગ કરતો નથી, એટલે તને પંચેન્દ્રિય પણ નહીં મળે, ચાલો જા નીચે. એટલે આ રીતે જેનો પણ દુરુપયોગ કરીએ એ કર્મસત્તા આપણી પાસેથી છીનવી લે છે. ધારો કે પૈસો મળ્યો અને દુરુપયોગ કર્યો, અથવા તો પૈસાને સુકૃતમાં ન વાપર્યો, તો કર્મસત્તા બીજા ભાવમાં દરિદ્ર કુળની અંદર જન્મ આપી દે. એકદમ હલકો, જે એને ખાવા પીવા માટે પણ એને માગવું પડે કોઈની પાસે, ત્યારે એનું પેટ ભરાય, માંડ ભરાય, એવી સિચ્યુએશન ઊભી થાય. એટલે જે પણ મળ્યું હોય એનો સદુપયોગ જેટલો થાય એટલો કરવાનો. કૃપણતા એ મોટો દોષ છે. એટલે કૃપણતા ક્યાંય ન હોવી જોઈએ, બધી જ જગ્યાએ ઉદારતા. જે પણ જીવોના સંપર્કમાં આવીએ એ બધી જગ્યાએ આપણો વ્યવહાર ઉદારતાપૂર્વકનો હોય. તો ઇન્ડિયામાં પણ આવ્યા હો, પછી રિક્ષાવાળો હોય કે શાકભાજીવાળો હોય કે કુલી હોય, ગમે તે હોય, પણ એને આપવાનું વધારે જ આપવાનું, ઉદારતાપૂર્વક જ આપવાનું, ઓછું ક્યાંય નહીં. કારણ કે આ જીવો આપણને મોક્ષ માર્ગની સાધનામાં ક્યાંક ને ક્યાંક મળવાના છે, તો તેવા સમયે એ આપણા માટે અનુકૂળ બનીને આવશે. જો આપણે એને કસવાનો પ્રયત્ન કર્યો તો એ જ જીવો આપણને દુઃખી કરશે, આપણને કોઈ પણ ભાવમાં. એટલે ધર્મસ્થાનકમાં તમે $500,000 ઓછા ખર્ચશો તો ચાલશે, પણ આ રીતે ઉદારતાને ક્યાંય છોડવાની નહીં. જ્યાં પણ તમારા ઘરની અંદર સ્વજનો, મિત્રો કે આપણા દૂરના સંબંધીઓ પણ તકલીફમાં હોય તો સૌથી પહેલાં એને આગળ લાવવાનો પ્રયત્ન કરવાનો. અને એ રીતે ભલે કાળ વિષમ છે, અને આ વિષમ કાળ એટલા માટે કહેવાય છે હુંડા અવસરપીણી કાળ, કે એવો કાળ કે જેમાં તમે જેનું સારું કરો એ જ તમારું ખરાબ કરે. આવો વિષમ કાળ, કારણ કે એ તો સિદ્ધ થઈ જ ગયું હતું. ભગવાન જ્યારે હાજર હતા તે સમયે જ ગોશાળાએ કીધું કે હે ભગવંત, મને તેજોલેસ્યા શીખવો,
ભગવાન જાણતા હતા કે આનો ઉપયોગ મારા પર જ થવાનો છે, અને તો પણ ભગવાને એને શીખવાડી. એટલે આ કાળ જ એવો છે કે આ કાળમાં તમે જેનું ભલું કરવા જાઓ એ જ તમારા પગ ખેંચવાનો પ્રયત્ન કરે, પણ આપણે એ વિચાર શુદ્ધાય કરવાનો નથી. આપણે તો માત્ર ને માત્ર શુભ ભાવનાથી આપણે કાર્ય કરતા જ જવાનું છે. સામેની વ્યક્તિ કેવો વ્યવહાર કરે છે આપણે નથી જોવાનું. આપણો વ્યવહાર સૌજન્યતાપૂર્વકનો જ હોય, આપણો વ્યવહાર ક્યાંય દુર્જનતા જેવો ન હોય. આપણે બધાની જોડે સારો જ વ્યવહાર રાખવાનો. અને એ રીતે, કારણ કે આ તથા ભવ્યત્વનો પરિપાક કરવા માટે આ ગુણ જરૂરી છે. ઉદારતા ન હોય તો આ બધા ગુણો સહજતાથી આવે જ નહીં. એટલે સૌથી પહેલાં શ્રાવકમાં ઉદારતાનો ગુણ જોઈએ. બસ આપ્યા જ કરવાનું. ઈચ્છા ન હોય તોય આપવાનું, ભલે લાભ ઓછો થાય, પણ એ રીતે આપવાની ટેવ પડશે. અને આપવાની ટેવ એ તમને ભવાંતરની અંદર બહુ મોટા લાભનું કારણ બનશે. એટલા માટે અહીં એમ કહ્યું કે ભાઈ તથા ભવ્યત્વનો પરિપાક એ જો કરવો હોય તો મિથ્યાત્વ મોહનીય નામનું કર્મ એ જો દૂર થાય. કારણ 17 પાપોની બહુ ચિંતા કરવાની એટલા માટે નથી કે મિથ્યાત્વ ખસી ગયું એટલે 17 પાપો એની મેળે ઢીલા પડવાના જ છે. ધારો કે તમારે શું થાય છે, અહીં જ્યારે સ્નો પડતો હોય ને એવું બધું થાય ત્યારે વૃક્ષ ઉપરથી બધું ખરી પડે, પણ મૂળ સલામત હોય એટલે જેવો સમર આવે એટલે બધું ખીલી ઉઠે, સ્પ્રિંગ આવે એટલે બધું ખીલી ઉઠે. કેમ ખીલી ઉઠ્યું? મૂળ સલામત છે. એમ મિથ્યાત્વનું મૂળ સલામત હોય તો 17 પાપો પાછા ખીલી ઉઠવાના. અને મિથ્યાત્વનું મૂળ જો તમારું ચાલ્યું ગયું, એને તમે કાપી નાખ્યું, તો આ 17 પાપો ધીમે ધીમે કરમાવા લાગવાના, અને એ આપણા આત્માને કાંઈ નુકસાન કરવાના નથી. એટલા માટે આ પંચસૂત્ર બસ એનો સ્વાધ્યાય દિવસમાં 3 વખત મિનિમમ કરવાનો. અને એ સૂત્ર એને મંત્રાક્ષરો તુલ્ય ગણી. અને એમાં મુખ્ય આ 3 બાબતો છે જે આપણે શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા, સુકૃત અનુમોદના. પણ એનો ક્રમ એવી રીતે બતાવ્યો કે આવો આગળ જે વાત કરી કે આપણા જ્ઞાની ભગવંતો કહે છે કે ભાઈ આ સંસાર દુઃખરૂપ છે, દુઃખ ફલક છે અને દુઃખની પરંપરાને ચલાવનારો છે. તો આવા સંસારને જો મૂળમાંથી ઉચ્છેદ કરવો હોય તો કેવી રીતે થાય? તો કે શુદ્ધ ધર્મ દ્વારા જ થાય. અને શુદ્ધ ધર્મ આજના દિવસે શુભ ધર્મ વધારે થાય છે, શુદ્ધ ધર્મ ઓછો થાય છે. શુભ અને શુદ્ધ આ બંને આ કેટેગરી પાડવી હોય તો એમ કહેવાય 4 કેટેગરી પડાય. પહેલાં અશુભ, અશુભમાંથી શુભમાં, શુભમાંથી શુભના વેગને વધારવાનો અને પછી શુદ્ધમાં આવવાનું. અશુભથી પાપ કર્મ બંધાય, અશુભમાંથી શુભમાં આવ્યા એટલે પુણ્ય બંધાય. શુભનો વેગ વધે, શુભનું સાતત્ય વધે એટલે પુણ્યાનુબંધી પુણ્ય થાય. અને એમાંથી શુદ્ધમાં આવો એટલે કર્મની નિર્જરા થાય. આ 4 સ્ટેપ છે. અશુભ મોટા ભાગે મન ઘણા લોકોનું સતત અશુભ ભાવમાં અર્થ ઉપાર્જન કરવામાં કે કામના વિચારો કે આ બધું જે ચાલતું હોય એ અશુભ કહેવાય. તો ત્યાં પાપ કર્મ બંધાય. ત્યાં આપણે સૌથી પહેલો પ્રયત્ન એ કે મારે અશુભમાંથી શુભમાં આવવું છે. બસ અશુભને દૂર કરવા. ગુસ્સો આવે છે પણ મારે તો ક્ષમાને ધારણ કરવી છે. અહંકાર આવે છે પણ મારે તો નમ્રતા તરફ જવું છે. તો બસ અશુભમાંથી શુભમાં, શુભમાંથી આવ્યા પછી શુભનો વેગ, પછી એવો અભ્યાસ કરવાનો કે કોઈ આપણને ગમે તેટલી ગાળો આપે આપણને કાંઈ અસર જ ન થાય. કારણ કે આપણે એને એની જોડે એ બોલે એની જોડે કાંઈ લાગતું વળગતું જ નથી. કોઈ પાગલની હોસ્પિટલ હોય અને હોસ્પિટલની અંદર પેલો ડૉક્ટર ટ્રીટમેન્ટ માટે જાય ને પેલો પાગલ એને ગમે તેટલી ગાળો આપે, ડૉક્ટરને શું અસર થાય? કંઈ ન થાય. એ સમજે છે ભાઈ હોસ્પિટલ જ પાગલની છે એટલે એ તો આવી જ રીતે કરવાનું, એની અસર ના થવી જોઈએ. તો આપણે પણ એ જ સમજવાનું કે આ બધા અજ્ઞાની જીવોની વચ્ચે આપણે બેઠા છીએ, તો એ તો એના જેવો જ વ્યવહાર કરશે. તો એમાં આપણે દુઃખી જવાની શું જરૂર છે? જો એના જેવો જ વ્યવહાર આપણે કરીએ તો આપણામાં ને એનામાં ફરક શું? કંઈ નહીં. કૂતરો કદાચ આપણને બચકું ભરી જાય બને, પણ આપણે કૂતરાને બચકું ભરવા જઈએ તો કેવા કહેવાઈએ? બસ આ એના જેવું છે કે કોઈ અજ્ઞાની માણસ આપણી જોડે દુષ્ટ વર્તાવ કરે પણ આપણે પણ એની જોડે સામો જવાબ આપવા લાગી જઈએ કે એને કંઈ કરવા લાગી જઈએ તો આપણામાં એનામાં ફરક શું રહ્યો? એટલે આપણે શુભનો વેગ વધારવાનો. શુભનો વેગ વધારવાનો મારે તો ક્ષમા જ રાખવાની છે. ભલે એને જે કરવું હોય તે કરે, જે બોલવું હોય તે બોલે, જેવો વ્યવહાર કરવો હોય તેવો કરે, પણ મારે મારા ક્ષમામાંથી, કારણ કે એ આપણો ઓરિજિનલ સ્વભાવ છે. ક્ષમા આપણો ઓરિજિનલ સ્વભાવ છે. પહેલો તો વિભાવ છે.
ક્રોધ એ વિભાવ છે. હંમેશા વસ્તુ એ વિભાવમાંથી સ્વભાવમાં આવવા લાગવી જોઈએ. તમે પાણીને ગમે તેટલું ગરમ કરો અને આમ ઉકળતું હોય પાણી, પણ જેવો ગેસ બંધ કરો એટલે તરત ઠરવા લાગશે, પોતાના સ્વભાવમાં આવવા લાગશે. આપણે કેમ આપણા સ્વભાવમાં આવવાનો પ્રયત્ન નથી કરતા? આપણે કેમ ક્ષમા આદિ ગુણોમાં આવવાનો પ્રયત્ન નથી કરતા? આપણે એ પ્રયત્ન કરવાનો છે ને એમાં સાતત્ય જોઈએ, એમાં શુભનું સાતત્ય. સતત આમ મનને કંટ્રોલ જોઈએ, નહીતર ગમે ત્યારે એ મનની કમાન્ડ એકદમ ઉછળે અને કોઈકની જોડે આ ગુસ્સો કરી બેસે. એટલે એવું ન થાય. એટલે શુભના વેગને સતત વધાર્યા જ કરવાનો. પછી એ શુભ દાન ધર્મ હોય, શીલ હોય, તપ હોય, કોઈ પણ પ્રકારનું શુભ હોય, બસ એને વધાર્યા જ કરવાનો. એનાથી પુણ્યાનુબંધી પુણ્ય. અને આખરે શુદ્ધ ધર્મ એને કહેવાય કે માત્ર ને માત્ર મોક્ષના આશયથી જે કરાય એ શુદ્ધ ધર્મ. મોક્ષને છોડીને તમે કોઈ પણ આશય રાખો તો એ શુદ્ધ નથી. દાખલા તરીકે તમે ધારો કે જોબ નથી કરતા, પણ એક જાતનો તમારો બિઝનેસ છે અને તમારે ઓફિસે જવું છે, તો તે સમયે નવકાર ગણીને ઓફિસે જાઓ. પણ નવકાર શાના માટે ગણો છો? મારો ધંધો સારો ચાલે એટલા માટે? તો પછી ન ચાલે, તો એ શુદ્ધ ન કહેવાય. નવકાર ગણવાનો, પણ એટલા માટે ગણવાનો કે મને વ્યાપારમાં અનીતિ કરવાનું મન ન થાય, માટે હું નવકાર ગણીને જાઉં છું, તો વાંધો નથી. પણ એના બદલે મારો ધંધો વધારે સારો ચાલે માટે નવકાર ગણીને જાઉં, તો એ શુભ પણ ન કહેવાય. એટલે આ બધા આપણે વિચારો આ બધા આપણે તપાસવાના છે કે આપણું લક્ષ્ય શું છે. ધારો કે તમે LIC એજન્ટ છો અને તે સમયે તમારા મનમાં વિચાર આવે હું જૈન સેન્ટરના બધા પ્રસંગોમાં જાઉં, કારણ કે લોકો બધા પરિચિત થશે, તમારી પોલિસી વેચાશે. તો શું થયું? તમે અહીંયા બિઝનેસ લઈને આવ્યા, તો એ યોગ્ય નથી. તો એનાથી એ ધર્મનો લાભ આપણને એ પ્રકારનો ન થાય. ધર્મનો લાભ તો જ થાય કે આપણો શુદ્ધ આશય હોય. આશય ધર્મ. હા, પછી તમે અહીં આવ્યા પછી પરિચય થાય, કોઈ સહજ રીતે જ સામેથી તમને આપે એ જુદી વાત છે, પણ તમારી અપેક્ષા એ ન હોય. જો અપેક્ષા એ હોય તો આપણે ધર્મને વેચી નાખ્યો કહેવાય. તો એવી રીતે ન કરાય. એટલે શુદ્ધ ધર્મ એ બહુ જ કિંમતી. માત્ર ને માત્ર મોક્ષનો જ આશય. બસ મારો આત્મા સર્વથા કર્મથી મુક્ત બને, એ જ આશયપૂર્વક આપણે જે પણ આરાધનાઓ, તપ વગેરે જે કરતા હોઈએ એ રીતે. પણ એ શુદ્ધ ધર્મ ત્યાર પછી જ થાય જ્યારે આત્મામાં સમ્યક દર્શન નામનો ગુણ આવે. એના પહેલાં આ લક્ષ્ય જ નક્કી નથી થતું. એના પહેલાં જીવ ચર્માવર્ત કાળમાં હોય ત્યારે શુક્લ પાક્ષિક કહેવાય, પણ હજુ આ લક્ષ્ય નક્કી નથી થયું. એટલે આ લક્ષ્ય ત્યારે જ નક્કી થશે કે જ્યારે આત્મા સમ્યક દર્શન ગુણ એનાથી વિભૂષિત થશે. એટલે આ સૂત્રનું નામ છે પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન. પાપનો પ્રતિઘાત, મિથ્યાત્વનો પ્રતિઘાત, અને ગુણ એટલે સમ્યક દર્શન રૂપી ગુણ, એ બીજ આપણા આત્મામાં રોપાઈ જાય. એટલે આ સૂત્રનો સ્વાધ્યાય જે આ બધાનું એક બીજ કહેવાય. આપણે નિયમ એ છે કે તમારે જે ફળ જોઈતું હોય એનું બીજ વાવવું પડે. તમને કેરી જુએ છે તો ગોટલી જ વાવવી પડે. તમે ગોટલીના બદલે બીજું કંઈ વાવો તો કેરી ના મળે. તો બસ એવી રીતે તમને જો મોક્ષ જોઈતો હોય તો સમ્યક દર્શનનું બીજ વાવવું પડે. જો આ બીજ ના વવાય, ધારો ખેડૂત હોય, હવે ખેડૂતને શું થાય કે વરસાદ આવી જાય, પણ વરસાદ આવ્યો ને એને બીજ નથી વાવ્યું, તો એ વરસાદનો એને શું લાભ થવાનો? કંઈ નહીં, કારણ કે બીજ વાવ્યું જ નથી. તો વરસાદનો કંઈ લાભ નહીં થાય. બીજ વાવ્યા પછી વરસાદનો લાભ થાય. એમ આપણા આત્મામાં સમ્યક દર્શનનું બીજ ન વવાયું હોય અને તમે દાન, શીલ, તપ ગમે તેટલું કરો, પણ એનાથી મોક્ષ નામનું ફળ નથી મળવાનું, કારણ કે આત્મામાં બીજ જ નથી વાવ્યું. બીજ નથી વાવ્યું તો એ મોક્ષ એનાથી કેવી રીતે મળશે? તો શું થશે? તો કે આ બધું પુણ્યબંધનું કારણ બનશે. અને એ પુણ્યબંધ તમને સંસારી દ્રષ્ટિએ અનુકૂળતા બધી આપશે, પણ મોક્ષે નહીં પહોંચાડે. એટલે મોક્ષે પહોંચવા માટે શુદ્ધ ધર્મ જ જોઈશે. શુદ્ધ ધર્મ માટે સમ્યક દર્શન જોઈશે. એના માટે મિથ્યાત્વને દૂર કરવું પડશે. એને દૂર કરવા માટે તથા ભવ્યત્વનો પરિપાક કરવો પડશે. અને એ પરિપાક કરવા માટે શરણ સ્વીકાર, દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદના એ જો સતત ચાલશે તો જ આ થશે. એના વિના નહીં થાય. બરાબર ને? એટલે આપણે આજે આટલી વાત કરી. આવતીકાલે બીજો ઉપસંહારની વાત
એ આપણે આવતીકાલે કરશું. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલાય તો મિચ્છામી. બોલો, કોઈનો કાંઈ ક્વેશ્ચન હોય તો. પૂતગલ પરાવર્ત એટલે અનંતકાળ. અનંતકાળ એટલે કેટલું અનંતકાળ? તો આમ અનંત કાળ ચક્ર એમાં પસાર થઈ જાય. આપણે ત્યાં એને એ રીતે કહેવાય. એક પૂતગલ પરાવર્ત એટલે આપણો 14 રાજલોક પ્રમાણ આપણું વિશ્વ છે. બરાબર? હવે ધારો કે આપણે આટલું જ જગ્યા લઈને આટલું ક્ષેત્ર 14 રાજલોકમાંથી કાઢી આટલું ક્ષેત્ર લઈએ અને અહીંયા જેટલા આકાશ પ્રદેશો છે આ બધા આકાશ પ્રદેશને એક એક સમય એક બાર કાઢે ધારો કે, તો આટલી જગ્યાને ખાલી થતાં અસંખ્ય કાળચક્ર લાગે. આટલા બધા આકાશ પ્રદેશો અહીંયા છે આટલી જગ્યામાં, તો 14 રાજલોક એમાં કેટલા બધા આકાશ પ્રદેશો હોય. હવે એમાં નિયમ એવો કે એ બધા જ આકાશ પ્રદેશને ક્રમથી મરણ વડે સ્પર્શે ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. એટલે ધારો કે આ આકાશ પ્રદેશી જીવ મર્યો, પછી અહીં મરે તો મરણ નહીં ગણવાનું, અહીં મરે તો મરણ નહીં ગણવાનું, અહીં મરે તો મરણ નહીં ગણવાનું, એની બાજુમાં જ જ્યારે મરે ત્યારે જ મરણ ગણવાનું. એટલે એક ને બીજી વચ્ચે અનંત મરણ થઈ જાય, બીજાને ત્રીજા વચ્ચે અનંત મરણ થઈ જાય. આમ કરતાં કરતાં 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશો છે બધા જ આકાશ પ્રદેશને જીવ ક્રમપૂર્વક મરણથી સ્પર્શે ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય, એનું અડધું. એટલે 14 ને બદલે 7 રાજ આપણે ગણીએ તો 7 રાજ પ્રમાણ થાય ત્યારે અર્ધ પૂતગલ પરાવર્ત થાય. એટલે બહુ કાળ છે, લાંબો કાળ છે. પણ લાંબો કાળ પણ આપણા માટે એ રીતે આશ્વાસન રૂપ છે કે અત્યાર સુધી જે કાળ આપણે નિગોદ આદિ અવસ્થામાં પસાર કર્યો એનો એ અનંતમાં ભાગનો જ કાળ છે. એ બહુ ઓછો કાળ છે એ અપેક્ષાએ. આમ અનંત કાળ ચક્ર પણ અત્યાર સુધી જે આપણે નિગોદ આદિના દુઃખો સહન કર્યા એ અપેક્ષાએ એ માત્ર અનંતમો ભાગ છે, બહુ નાનો ભાગ છે. એટલે એ રીતે ગણવાનું. બોલો. પણ એવું બને કેવી રીતે કે જ્યારે હમણાં આ જગ્યાએ જે આપણે બતાવ્યું ત્યાં મૃત્યુ પામે પછી એ બીજા ક્ષેત્રમાં એનો જન્મ થયો તો અહીંયા તો આવવાનો જ નથી. હા, એટલે જ કહું છું ને. પછી બીજી વખત જ્યારે અનંત કાળે પણ ત્યાં આવે ને મરે ત્યારે એનું મરણ ગણવાનું. આવી રીતના આની પર્યાય બદલાઈ જાય તો? હા, ભલે પર્યાય બદલાઈ જાય. પર્યાય તો બદલાવાનો જ છે ને. પર્યાય તો કારણ કે દરેક ભાવમાં પર્યાય જુદો જુદો થઈ જવાનો, એ તો બદલાવાનો. પણ આત્મા તો એ જ છે ને, આત્મા એ જ છે. એટલે એ જ એક જ આત્મા બધા જ આકાશ પ્રદેશને ક્રમથી મરણ વડે જ્યારે પૂરા સ્પર્શી લે, ક્રમથી, ક્રમ વગર નહીં, ક્રમથી સ્પર્શી લે ત્યારે એક પૂતગલ પરાવર્ત થાય. એટલે ભલે એકને બીજા વખતે અનંતકાળ જાય, બીજાને ત્રીજા વચ્ચે અનંતકાળ જાય, ત્રીજાને ચોથા વચ્ચે અનંતકાળ જાય, પણ એમ બધા આકાશ પ્રદેશો મળીને ભલે અનંત 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 કાળ જાય પણ એટલા કાળે પણ આ પૂતગલ પરાવર્ત થાય. એટલે આ શું છે કે બહુ સૂક્ષ્મ છે. એક રીતે જોવા જઈએ ધારો ઘણી વખતે કોઈને એમ થાય કે ભાઈ પાણીનું એક ટીપું લો તોય અસંખ્ય જીવ, અને સ્વયંભૂ રમણ સમુદ્ર સુધીનું પાણી ગણો તોય અસંખ્ય જીવ. એટલે અસંખ્યની સંખ્યા પણ કેટલી મોટી છે. અનંત તો કેટલું મોટું થાય. તમે એક બાજુ એક પલ્લામાં બધા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય આ બધા જીવોને મૂકી દો, દેવો, નારકો, મનુષ્યો, તિર્યંચો, અને બીજી બાજુ ખાલી 100 આમ લગાડો બટાટાને અને એ 100 ઉપર જેટલા જીવો આવે આ બધા કરતાં આ જીવોની સંખ્યા વધારે. આ બધા મળીને અસંખ્યાતા જ છે અને આ અનંતા છે. એટલે અનંતની સંખ્યા બહુ મોટી છે. અધિકરણ એટલે પાપનું સાધન. પાપનું સાધન એટલે ધારો કે તમે કચ્છમાં જતા હોય ને કોઈ કહે કે મારા માટે ડઝન સૂડી ચપ્પુ લઈ આવજો, અને તમે સૂડી ચપ્પુ લાવીને આપી દીધા, તમે અધિકરણ આપ્યું કહેવાય. તમે કોઈના મેરેજ પ્રસંગે ગયા અને કોઈને મિક્સચર ભેટ આપી દીધું તો અધિકરણ કહેવાય. કારણ કે જ્યાં સુધી કોથમીર વગેરે પીસાયા કરશે ત્યાં સુધી પાપ લાગ્યા કરશે. કોઈના મેરેજમાં તમે ઇસ્ત્રી આપી તો અધિકરણ કહેવાય. જ્યારે જ્યારે કપડાની ઇસ્ત્રી કરશે ત્યારે તેવું કાંઈના જીવોની વિરાધના થશે અને એ પાપ તમને લાગશે. એટલે આ અધિકરણ એટલે પાપનું સાધન. કોઈ પણ વ્યક્તિને પાપનું સાધન આપણે આપવાનું નથી. દાક્ષિણ્યતા જુદી વાત છે. દાક્ષિણ્યતા એટલે શરમ. આપણી બાજુમાં કોઈ રહેતું હોય ને આપણે અરસપરસ એકબીજાને વ્યવહાર હોય તો તે વખતે ના ન પડાય. પણ એ વખતે પણ પૂર્વના જે શ્રાવિકાઓ છે કેટલો ખ્યાલ રાખતા. ઘરમાં આપણે અત્યારે બધા મશીનો આવી ગયા, તે વખતે ઓલા મરચા વગેરેની સિઝન આવે તો ખાંડણી દસ્તાથી એને કરતા હતા. તો એ શું કરે શ્રાવિકા, ખાંડણી એક જગ્યાએ રાખે ને દસ્તો દૂર રાખે. એટલે કોઈ માગવા આવે તો કે ખાંડણી દેખાય છે, હવે દસ્તાની ખબર નથી, કારણ કે એની તો પાપ લાગે. હવે એ દસ્તો પણ આપે તો એનાથી જીવ જ પીસાવાનો છે.
એટલે એ રીતે કે મારી જૂઠું પણ આમ બોલવાનું કારણ એ છે કે પાપ ન લાગે. અને પછી પેલો તપાસ કરીને શોધીને લઈ જાય તો જુદી વાત છે, ન લઈ જાય તો બચી જાય, એમ પોતે એમાં નિમિત્ત ન બને, એવું થાય. બોલો, બસ ચાલો. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. બોલો, ખાતમ બરાબર. You can take one book with you for family, and then other if you can keep it here, so બીજા બરાબર ને પણ આપી શકાય. અને હા, કાલે યાદ કરીને લેજો.